એમના માટે મન થાય એવા અમારા દયનભાઈ જોશી, હું એમને શાસ્ત્રીજી કહું છું, પણ ઘણો વર્ષો જૂનો પરિચય, મારી JSK પુસ્તક થકી થયેલો, એટલે કૃષ્ણએ ભેગા કરેલો પરિચય છે. અને કેટલી બધી વખત વડોદરામાં મળે, કાર્યક્રમોમાં મળે, બહુ ભાવ રાખે. અત્યારે સ્વાગત કર્યું એ નહીં, હું કાલ રાતના આવ્યો, રાત તો ન કહેવાય, મધરાતના આવ્યો. આ સાધુ પુરુષને સુઈ ન રહેવું એવું નરસિંહ મહેતા કહી ગયા, રાતને પાછલી ખટકડી. તો દરવાજો એમણે પોતે ખોલ્યો છે મારી કારની લાઈટ જોઈને. મારે એમને ફોન નથી કરવો પડ્યો, એ જાગતા જ હતા મારી રાહ જોઈને, પ્રતીક્ષામાં હતા. મને ખબર નહીં જાગતા હશે, આટલી આવી સરસ રીતે યાદ કરતા હશે. પણ સ્વાગત આ કહેવાય કે ભાઈ તમારા માટે વ્યક્તિ જાગે, ગોપી ભાવે પ્રતીક્ષા કરે, એવું સ્વાગત હતું એ. તો શાસ્ત્રીજી પ્રત્યે મને બહુ જ ભાવ. અને મેં એમને ઘણા વખત પહેલા વડોદરામાં અમારે હેમાબેન ચૌહાણના કાર્યક્રમમાં એમણે મને વાત કરી કે ભાઈ મેં હવે પરમહિત ધામ ઊભું કર્યું છે ને તમે આવો. એટલે મેં એમને તરત જ કહ્યું કે હું ચોક્કસ આવીશ. હવે ચોક્કસ આવીશ એ પાછો રાજકીય વાયદા જેવું થઈ જાય કે ચોક્કસ એટલે ક્યારે એ ખબર નહીં. જે અમારે સરકારી અધિકારી મિત્રો હશે, અહીં બે ચાર મિત્રો મળ્યા પણ છે, એમને ખ્યાલ હશે કે ભાઈ ફાઇલ આવે ને પછી ફાઇલમાં વંચાણમાં લીધા તારીખ એવો એક મુદ્દો આવે. વંચાણમાં લીધા તારીખ એટલે અમલ નથી કરવાનો, નિર્ણય નથી લેવાનો, ખાલી વાંચી લીધી એટલું જ તમે નોંધ કરવાની. વંચાણમાં લીધા તારીખ એટલે અમારી વંચાણમાં લીધા તારીખ જેવું હતું કે આવીશ, ચોક્કસ આવીશ. પણ એ તો પેલું નવી નવી સગાઈ થઈ હોય ત્યારે બધા ડાયલોગ કરતા હોય ને, એકબીજા સાથે ચેટ કરતા હોય ને, એમાં હા ને નાના જવાબ ઓછા આપે. કારણ કે આમ કીધું હોય હમણાં હજી નવું નવો છે સંબંધ, સરખો સચવાય એમ કરજો, ખોટી માથાકૂટ કરતા નહીં, દલીલબાજી કરતા નહીં, બે પક્ષે કહી દીધું હોય. એટલે મોટાભાગના જવાબ હાય ન હોય, નાય ન હોય, એમ. એટલે તમારે સમજવું હોય સમજી લેવાનું. આવો જવાબ હતો, એમ. પણ એકલિંગજી અને આ ભારતના એકતા પુરુષ, આ બંનેની કદાચ એ નિમિત્ત માટે એક આશીર્વાદ હશે, એક ભાવ હશે કે મારે આ દિવસે આવવાનું છે. અને મને મારો પ્રિય જય મકવાણા નાદુરસ્ત તબિયત છતાંય આવ્યો છે. એ જય ખૂબ પ્રેમથી એણે મને ફોન કર્યો કે ભાઈ આ કાર્યક્રમ છે. એટલે એ દિવસ મેં જોયું, મેં કીધું આ તો જુનાગઢ અપાયેલી છે. હવે એ પરીક્ષાનો કાર્યક્રમ હતો, વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપવાનું હોય ને, જોશ ચડાવી દેવાનું, પાનો ચડાવી દેવાનું. જૂના જમાનામાં જેમ પેલો અમારા કાઠિયાવાડના ગામડાનો એક શબ્દ છે, બુંગીઓ વાગે, ઢોલ વાગે. ઢોલ વાગે એટલે પછી રણે ચડવાનો, પાનો ચડે બધાને યુદ્ધ કરવા માટે. એ પાનો ચડાવવાનો કાર્યક્રમ હતો. એટલે મેં એમને કહ્યું, વાત કરીને મેં કીધું ભાઈ તમે જો થોડુંક આઘું પાછું કરો તો મારે વડોદરા જવાનું થશે. એટલે એમને કીધું મને કે પણ પછી પરીક્ષા નજીક આવી જશે. મેં કીધું પરીક્ષા આવતી જતી રહેશે, પણ પાટોત્સવ છે એની તારીખ તો કંઈ મારા કારણે ફરે નહીં. અને એની સાથે સરદાર પણ જોડાયેલા છે. એ બે જોડાયેલા ઉપરાંત બહુ મહત્વની વાત કરું, પ્રેમ જોડાયેલો છે. જયંતભાઈનો પ્રેમ જોડાયેલો છે. એટલે મેં કીધું સોનાની સાંકળે આપણે ન આવીએ પણ પ્રેમના તાતણે ખેંચાઈ જાય એના જેવી વાત છે. એટલે મેં કીધું તમે મને મુક્ત કરો, હું તમને બીજા વક્તા શોધી દઉં. અંતે મેં એમને વક્તા શોધી દીધા. એમનો કાર્યક્રમ બગડવા નથી દીધો. એવું ન થાય કે ભાઈ એમને કંઈ એવો દુર્ભાવ થાય કે જો તમે અમારો પ્રોગ્રામ રચડાવીને ચાલ્યા ગયા. એ તો મારી જવાબદારીમાં આવે કે ભાઈ મારે એમનો પ્રોગ્રામ પણ સરસ રીતે થાય. એટલે મેં એમને એમ કહ્યું ખરું કે બીજી વાર તમે મને નહીં બોલાવો, એવા સરસ વક્તા તમને શોધી દઉં. ભાઈ હવે આપણે જ પાછા બોલાવવા છે. અને એ જવાબદારી પૂર્ણ કરીને મેં તરત જ એક જ દિવસ 24 કલાકમાં જ હા પાડી દીધી કે ભાઈ હું આવવાનો છું. કારણ કે મારે આવવું હતું. કેટલાક કાર્યક્રમો એવા હોય કે જેમાં આપણે જવું પડે અને કેટલાક કાર્યક્રમો એવા હોય જેમાં આપણને જવાનો ઉમળકો હોય. આ એ કાર્યક્રમ હતો, મને આવવાનો ઉમળકો હતો. શાસ્ત્રીજીએ કહ્યું કે 3 વર્ષ થઈ ગયા, મને તો એમ જ થયું કે પેલું સાપેક્ષવાદમાં સમય જતો રહ્યો. બરોબર, બ્રહ્માની ઘડી જુદી હોય ને, આપણી ઘડિયાળ જુદી આવી હોય ને બ્રહ્માની ઘડિયાળ જુદી હોય. તો મેં કીધું મેં તો હમણાં જ વિડીયો બનાવીને તમને આપેલો. મને તો એવું જ લાગે છે કે હમણાં વિડીયો બનાવીને તમને આપે. મને કહે તો 2023 નો હતો, 2026 આવી ગયો. તો મને ત્યારનો ભાવ, એક તો મહાદેવજી, આપણે આ બધી વાતને હું જોડી દઉં. અમારા કેટલાક સરસ ગમતા મિત્રો, દેવલભાઈ ને કેતનભાઈ ને ધીરજ ને બધા વડોદરાથી ખાસ આવ્યા છે. મારે એ પણ આભાર માની લેવાનો. આભાર વિધિ તો છેલ્લે થાય કાર્યક્રમમાં, પણ હું આ હિતેન્દ્રભાઈ ને આશીષભાઈનો આભાર માનું કે આવી સુંદર નયનરમ્ય પ્રતિમા સરદારની અહીં આપણી વચ્ચે ઊભી છે. ટટ્ટાર વિરાટ ઊભી છે. વર્ષો સુધી એવું થયું આપણા દેશની અંદર. તમે વિચાર કરો, બહુ સારી વાત છે. હું તો મેં વચ્ચે ફેસબુક ઉપર પોસ્ટ લખેલી, આ મિત્રોને ખબર હશે કે ભાઈ વ્લાદિમીર પુતિન આવે તો પણ રાજઘાટ જાય. સારી વાત છે. દુનિયાભરના નેતાઓ રાજઘાટમાં શીશ ઝુકાવે, આપણું તો ગૌરવ વધે છે.
કોઈ પણ મોટા નેતા, હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા ત્યારે ગાંધી આશ્રમ ગયેલા સાબરમતીમાં. પણ આપણી દુર્ભાગ્ય ગણો અથવા તો આપણી કમજોરી ગણો, આપણી બેદરકારી ગણો, આપણી ગુજરાતીઓની થોડીક પેલી એ સમયની વેપારી વૃત્તિ કે હશે, આપણે તો બિઝનેસમાં ધ્યાન આપો, આપણા પ્રોફિટને ચેક કરો, એ ગણો. દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સમાધિ સ્થાન નહીં, કોઈ સ્મારક નહીં. આ રાજધાની જેમને કારણે આમ જુઓ તો ટકી છે. અને હું આ શબ્દ માત્ર એકતા માટે નથી વાપરતો. એકતા કર્યા પછી પણ શું કરવું એનું વિઝન સરદાર સાહેબને હતું. એટલે બે એવા એમણે કામ કર્યા. બંધારણ સભાને આગળ વધારવામાં પણ એમનો ફાળો પરોક્ષ રીતે ખરો. ડૉક્ટર આંબેડકર સાહેબને અલગ અલગ ચેતનાઓ બધી, મુનશીને ઘણા બધા લોકો, નામો તો ઘણા બધા છે, કે એક બે તો છે નહીં. આ બધાને ભેગા કરીને, પોતે વકીલ હતા, પાછલી બારણેથી એ પણ કામ ચાલુ જ રાખેલું. એમને 1946થી એમને વિચાર કરી રાખેલો, ભાઈ બંધારણ તો જોશે, સંવિધાન વગર દેશ નહીં ચાલે, આપણે બધા નહીં હોય તો દેશ ચલાવવા માટે વ્યક્તિઓ નહીં ચાલે, કાયદાઓ જોશે. બીજું જે અહીં ઘણા મિત્રોને કદાચ ખ્યાલ જ હશે, કારણ કે સરદાર પ્રેમી મિત્રો બેઠા છે મારી વચ્ચે, સિવિલ સર્વિસ. આ નેટવર્ક જે આપણું ચાલે છે અત્યારે વહીવટનું, એટલે જો ભારતમાં અસ્થિરતા બહુ નથી આવતી. રાજકીય અસ્થિરતા જ્યારે હતી, સંયુક્ત પક્ષો હતા, એક તબક્કો આપણે ત્યાં એવો આવેલો 1995-96ની અંદર કે 2 વર્ષમાં 3 વડાપ્રધાનો આપણે જોયા, ઇન્દર કુમાર ગુજરાલ ને દેવે ગૌડા, અને અત્યારે કોઈ યાદ નથી કરતું, પણ હવે ત્યારે થઈ ગયા હતા. એની પહેલા પણ એક તબક્કો એવો આવેલો, ચરણસિંહ ને એ વાળો, બરાબર. પછી વચ્ચે ચંદ્રશેખર આવી ગયા, વીપી સિંહ, ચંદ્રશેખર. જો આપણે ત્યાં રાજકીય અસ્થિરતા આવે છે તો પણ દેશ અટકી નથી જતો ને, એનો જશ આપણે સરદાર સાહેબને આપવાનું ચૂકી જઈએ છીએ. એટલે હું આજે આપું છું. એમણે આઝાદી સમયે વિઝન રાખ્યું કે સિવિલ સર્વિસ હોવી જોઈએ. અંગ્રેજો જતા રહે એટલે કે અંગ્રેજીનું બધું સારું હોય એ ફેંકી દેવું એવું નહીં. આ બહુ મહત્વની વાત છે, કારણ કે સામાન્ય સંજોગોમાં એ વખતે પણ એક એવો દેશમાં ભાવ હતો કે અંગ્રેજી સ્કૂલો બંધ કરી દો, અંગ્રેજી કોર્ટ બંધ કરી દો, અંગ્રેજી પોલીસ સ્ટેશન બંધ કરી દો, અંગ્રેજોની આ જે એ જમાનાની ICS ગણાતી ઇન્ડિયન સિવિલ સર્વિસ એ ઉખાડીને ફેંકી દો. એટલે અંગ્રેજીમાં એક કહેવત પણ છે કે ડોન્ટ થ્રો બેબી વિથ ધ બાથ વોટર. બાળકને નવડાવીને નાવડાવવાનું પાણી હોય એ ફેંકવાનું હોય, બાળકને ફેંકી દેવાનું હોય, બરાબર. નર્મદાના ઘાટની અંદર શ્રીફળ પધરાવવાનું હોય, પુષ્પ પધરાવવાના હોય, માણસ પધરાવી દેવાનું ન હોય. તો સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ તમે જુઓ. આજે તો એ છે નહીં, એમણે કે એવા વારસદારો રાખ્યા નથી કે જે એમની ગુણગાન ગાય, એમની જયગાથા ગાય. પણ એમની દીર્ઘદ્રષ્ટિ તમે વિચાર કરો મારા મિત્રો, કે એમણે સિવિલ સર્વિસનું ભારતીય માળખું તૈયાર કરાવ્યું. એમની તબિયતના દુરસ્ત, રજવાડાના એકીકરણની માથે જવાબદારી, અલગ અલગ લોકો. અરે એ સમય કેમ વોટ્સઅપ હતા કે ઇન્ટરનેટ હતા? અડધા કામ તમે ફટાફટ મેસેજ ઉપર પતાવી દો, 5 જગ્યાએ વિડીયો મેસેજ મોકલી દો, રૂબરૂ ન જાવ તો. એ સમયે પણ સરદાર સાહેબે જેમ સોમનાથના જીર્ણોદ્ધારનું કામ એમણે પોતાની જવાબદારી સમજીને આગળ લીધેલું વ્યક્તિગત રીતે. એવું નહોતું કે સરદાર સાહેબ રોજ સવારે ઉઠીને 2 કલાક લગી ધર્મ ધ્યાન કરે, પૂજા પાઠ કરે, એમનો એ સ્વભાવ નહોતો. પણ શું કામ સોમનાથમાં હતા? કારણ કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ઉપરનો પ્રહાર જે હતો, એ જે જખમ હતો, તો દુસતો જખમ રહેવો ન જોઈએ. મેડિકલ સાયન્સ મને કહેવામાં આવ્યું કે સ્વામીજી પહેલા ડૉક્ટર, પછી એમણે સંન્યાસ ધારણ કર્યો. મેડિકલ સાયન્સ કે જખમ ખુલ્લો રાખો તો એમાં પરુપાક થાય, પાકે. જખમને સાફ કરીને બંધ કરવો પડે, દુસતો ન રખાય. સોમનાથનું ઉપર જે પ્રહાર, એનું જે અસ્તિત્વનો જે ભંગ થયો, ભલે અલિયાભાઈ હોલકરને બધાએ પુનર્નિર્માણ કરવાનું કરેલું, પણ એ જે ગ્લોરી, એ જે અસ્મિતા, એ જે અખંડિતતા દેશની જે હોય, સરદાર સાહેબને એકતા, જો આપણે એકતાની આધ્યાત્મિકતાની વાત કરવી છે, સરદાર સાહેબની એ આધ્યાત્મિક એકતા એવી, જો સમજદાર શું સમજદારી, એમણે બધી જગ્યાએ જીર્ણોદ્ધાર બધા કરવાનો જવાબ, કારણ કે એટલું તો કોઈ માણસ કરી ન શકે, એકલા માણસનું એ કામ નથી, એના માટે તો સંસ્થા જોઈએ. પણ એમણે સોમનાથ ખાસ પસંદ કર્યું, જે તે વખતે બધા વાંધા વિરોધ છતાં પસંદ કર્યું. ગાંધીજીની હયાતીમાં જ એમણે નક્કી કરી નાખ્યું કે ભાઈ આ તો હું કરીશ જ. ગાંધીજીએ કીધું ના, તમારી ઈચ્છા હોય તો કરો, પણ સરકારી પૈસે ન કરો. તો સરદારે કીધું કે એ મને આવડે છે, હું ફંડ પણ ઊભું કરી દઈશ. અને એમણે ફંડ પણ ઊભું કર્યું. એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યના ઢેબરભાઈ ને બધાએ એ વખતે પૈસા પણ ભેગા કરી દીધા. પણ એમની જે વાત હતી એ શું હતી કે આ જખમ જો આમને આમ રહેશે તો દેશની અખંડિતતા અને એકતા ઉપર ભવિષ્યમાં પાછો ખતરો આવશે. ત્યારે લોકોને એ દાખશે કે જો આપણે ફેલ હતા, આપણે નિષ્ફળ હતા, આપણે હારેલા હતા. આપણે હારેલા નથી, આપણું સમાનનું ગૌરવ છે. હવે માનનીય વડાપ્રધાને હમણાં જ, આ તો આ વર્ષ છે 2026, કારણ કે સરદાર સાહેબે જે સોમનાથની પુનઃપ્રતિષ્ઠા કરી એને પણ હમણાં
2 મહિનાની અંદર 75 વર્ષ પૂરા થશે અને પેલા આક્રમણને પણ 1000 વર્ષ પૂરા થયા જાન્યુઆરીમાં. તો નરેન્દ્રભાઈએ પણ એ ગૌરવ વધાર્યું. હવે તો સરદાર સાહેબની પોતાને જે જોવું ગમે એવું ભવ્ય મંદિર સોમનાથનું થઈ ગયું છે. શિખરબદ્ધ, વિશાળ મંડપવાળું, અંદર સુવર્ણ જડિત જે ભવ્યતા જે એની હતી, દિવ્યતા જે એની હતી, એને યાદ દેવડાવે એવું સાઉન્ડ એન્ડ લાઇટ શો અને ઘણું બધું છે. તમે ગયા જશો કે આ શિવભક્ત સરદાર પણ બને છે. એ કેવા શિવભક્ત છે? એમની શિવભક્તિ પોતાના કલ્યાણ માટે નથી. એમની સોમનાથની શિવભક્તિ ભારત દેશના ભવિષ્યના કલ્યાણ માટે છે કે આ દેશની એકતા ઉપર હવે ભવિષ્યમાં આંચ ન આવે. આ દેશના દુશ્મનો એટલું જોવે કે ના, કોઈને નડ્યા કનડ્યા વગર પણ અમે અમારી ધજા ટટ્ટાર ફરકતી રાખી શકીએ છીએ. અમે કોઈનું આક્રમણ કરવા નથી જતા, અમે કોઈનું તોડવા ભાંગવા નથી જતા, પણ અમારું જે ભાંગેલું તૂટેલું છે એને ફરીથી પુનર્નિર્માણ કરીને હતું એનાથી પણ સુંદર બનાવવાની તાકાત હવે આ સ્વતંત્ર ભારતમાં પડેલી છે. મને શાસ્ત્રીજીનો ફોન આવ્યો, કયો વિષય રાખશું? એટલે અમે વિષયમાં રાખ્યું એકતાની આધ્યાત્મિકતા. આ એમ બોલી શકાય. આ કદાચ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા મિત્રો પણ હાજર છે. હું ત્યાં બોલવા જાઉં તો મારે જુદી વિષય લેવો પડે. આ ભૂમિ સાથે, આ નર્મદાના કિનારા સાથે, આ રેવા તટે આધ્યાત્મિકતાની એક લહેર ઉઠતી હોય છે. એટલે આ સબ્જેક્ટ મારાથી આય બોલી શકાય. એકતાની આધ્યાત્મિકતા, સરદારની આ સમજણ, સૂક્ષ્મ સમજણ. સૂક્ષ્મ હું કહું છું, લાઉડ નહીં. બરાબર? 2 પ્રકારની પેલી સ્વાગત હોય. મને ખાલી આમ ઊભા જ દયનભાઈ કહ્યું કે ભાઈ અમે છે ને આ કાગળની રાખેલી છે, કારણ કે ગુલાબની પાંદડીઓ ભીની હોય, આવી રીતે ઉડાડવામાં આવે પછી ચોટી જાય. કાગળ છે એ ચોટે નહીં. આ સૂક્ષ્મ સમજણ. સૂક્ષ્મ કે હવે આ કોઈ વિચાર ન કરે. લોકો એમ જ કે ભાઈ આપણે સરદારની પછી પુષ્પહાર રાખ્યો જ છે. જુઓ, ફૂલો નથી રાખ્યા એવું નથી. ભવ્ય પુષ્પહાર છે. તમારી પાછળ જ છે, જોઈ લો, મારી પાછળ જ. પણ પુષ્પહારમાં બરાબર છે, પેલી પાંદડીઓ ચોટી જાય તો એ લુક પણ સારો ના આવે. જે બાજુમાં ઊભા હોય એ બધા પણ એનાથી થોડા વિક્ષિપ્ત રહે. લગ્ન સમારંભમાં એમાં આપણે જોતા જશું આ બધા સફેદ રંગના કપડા હોય તેમાં પાછા કલર આવી જાય. તો આ નાની નાની સૂક્ષ્મ વિવેકની સમજણ. કોઈકને પાણીનો ગ્લાસ આપણે આપીએ તો પાછળ ટીપું એમના ખોળામાં ન પડે એવી રીતે હળવેકથી આમ તળિયું લૂછીને આપીએ. સૂક્ષ્મ વિવેકની સમજણ. સમજદારી આપણે શું માની લીધું છે કે સમજદારી એટલે તમે 500 જણાને ભેગા કરો, 5000 જણાને ભેગા કરો, 10,000 કરોડની કંપની કરો. એ સફળતા છે, સમજદારી નથી. આ ભેદ આપણા સમાજે સમજવાની જરૂર છે. સફળતા ચોક્કસ છે. ટોળા ભેગા કરવા સફળતા છે, પૈસા કમાવા સફળતા છે, વિરાટ આયોજનો કરવા. હવે તો લગ્ન સમારંભ હોય એવા વિરાટ થાય છે, સફળતા છે. મને હિતેન્દ્રભાઈ સરસ વાત કરતા હતા કે ભાઈ જમવામાં 5 વાનગીઓ રાખે. હિતેન્દ્રભાઈ, મારા 50મા જન્મદિવસને અમારા સ્વજનોએ ઉજવવાનું નક્કી કર્યું. પહેલાં તો કાવતરું રાખેલું, પણ પછી મોરારી બાપુને બોલાવવાનું થયું ને બાપુએ હા પાડી દીધી એટલે કાવતરું ખુલી ગયું કે ભાઈ છે. એટલે બે તમારી જેમ જ મેં કીધું કે આપણે જન્મદિવસના પેલા કાઉન્ટરો બધા હોય ને એવું નથી કરવું. હું નાનો હતો ને મને જે ભાવતું ને કે જે ભાઈ આપણે આ વસ્તુ ખાતા કે આવો બાંધેલો પેલો હંગ કર્ડ જેને અંગ્રેજીમાં કહેવાય એવો કપડામાં બાંધેલો શ્રીખંડ, મશીનમાં બનાવેલો નહીં. છાલવાળા બટેટાનું રસાવાળું શાક, છાલવાળા બટેટાનું, છાલ કાઢ્યા વગરનું. મેં એવી રીતે 6 કે 7 વાનગીઓ પસંદ કરી. પેલા કેટરિંગ વાળા ભાઈ કે આમે કરી શકાય, આમે એમને જરાક ઉચાટ થાય કે આ 7 વાનગીઓમાં કેમ પૂરું થશે. પણ મેં કીધું આ મુખ્ય 7 વાનગીઓ પછી તો એમનાથી રહેવાનું નહીં ને. એટલે ઓલું એક અથાણું રાખીએ ને એક પાપડનું આમ રાખીએ ને એક ચટણીનું આમ રાખીએ ને એમ કરીને એમણે એક વેલકમ ડ્રિંક રાખીએ ને એમના કેટરિંગ વાળા ભાવથી એમણે 2-3 વસ્તુઓ ઉમેરી એમાં. પણ મેઇન કોર્સ ગણો, મેઇન ડિનર ગણો, જે ગણો એ 7 જ વાનગીઓ. ઘણા બધા દેવલભાઈ આવ્યા હતા, હાજર હતા. અને એવી જ વાનગીઓ જે મારા મમ્મી પપ્પા સાથે હું જમતો. મારા જન્મદિવસે મમ્મી જે રાંધીને બનાવતા એ વાનગીઓ. એવી મજા આવી બધાને જમવાની, એવી મજા આવી. હું છેલ્લે સ્ટેજ ઉપરથી નીચે ઉતરો ને મારે વિડીયો ઉતારવો હતો કે મારી યાદગીરી માટે કે ભાઈ આ બધી વાનગીઓ જે છે મને કે બધું ખાલી થઈ ગયું. બરાબર, તમારી થાળી અમે જુદી રાખી છે, એ પડી છે, એ સિવાય બધું ખાલી થઈ ગયું. વિડીયો ઉતારવા માટે કંઈ વધુ જ નથી. વધે તો ને બાપુ પોતે જમેલા, એમના આશીર્વાદ કે પ્રિય બાપુ આવ્યા ખરા. એ સામાન્ય રીતે પ્રસાદ ગ્રહણ ન કરે, તરત નીકળી જાય આશીર્વાદ આપીને, બદલે રોકાયા અને જમ્યા. તો આજે વાત હું તમને કહું છું મિત્રો, આ જે એ જે સૂક્ષ્મ
બાપુમાંથી મને યાદ આવ્યું, સૂક્ષ્મ સમજ આપણા સમાજમાં બહુ ઓછી થતી જાય છે હવે, એટલે હું આને ઉપર ભાર મૂકું છું, અંડરલાઈન કરું છું. બાપુ ઘણી વખત કથામાં કહે કે પણ આપણે દીવડો પ્રગટાવીએ, દીવડો બુઝાવીએ નહીં. તો હું પણ કેકમાં પહેલા ફૂંક મારવાનું ને એવું નથી કરતો. હવે મને ખ્યાલ છે કે બાપુ તો કંઈ કેક ખાય નહીં અને એમને કેક ધરાય પણ નહીં, એ પણ અવિવેક લાગે. એટલે એ આવ્યા અને અમારા મિત્રો કેક લઈને આવેલા, એ કેક લઈને આવ્યા એટલે હું મૂંઝાયો. મેં આમ પાછળ ફરીને જોયું, બાપુ પાછળ જ બેઠા હતા, મારી આ સરદાર સાહેબની પ્રતિમા જેટલું જ અંતર હતું. એટલે મેં આંખથી ઈશારો કર્યો, મારા એક ડૉક્ટર મિત્ર હતા, એ લઈને આવ્યા હાથમાં કેક. મને આંખથી ઈશારો કર્યો કે ત્યારે લઈ જાઓ, પછી આપણે જુદી રીતે કરશું આ કેકનું કટિંગ. આ બાપુની હાજરીમાં આપણે કેક કટિંગ નથી કરવું, એમને શોભે એવું કંઈક કરીએ. બરાબર, મારા મનમાં તો એવું જ હતું કે એમને પહેલાં પ્રસાદ ગ્રહણ કરાવી દઈએ, એ જ આપણું કેક કટિંગ. હવે પહેલાં નેચરલી બિચારા જે હરખમાં કેક બનાવીને લઈ આવ્યા હોય મોટી બધી, એ તો એવું સમજે નહીં. એટલે એમને એમ થાય કે ભાઈ કે આ કાંઈ મને કાંઈ સાઇન લેંગ્વેજ ઓલી આમાં તો આવડે નહીં, હું આંખથી ઈશારા કરવાનો પ્રયત્ન કરું. આંખથી ઈશારાના પ્રયત્નો એટલા બધા સફળ આપણા થતા હોત તો આપણે પ્રેમ લગ્ન પહેલાં ન કરી લીધા હોત. તો એ કે એમને સમજાણું નહીં, બાપુને સમજાણું કે શું માથાકૂટ ચાલે છે 2 મિનિટથી, કેક આવી ગઈ છે છતાં કેમ આ સ્વીકારતો નથી. એટલે બાપુ ઊભા થયા, ઊભા થઈને મારી પાસે આવ્યા અને ખભે હાથ મૂકીને કે હવે ચખાડો, એટલે હું રાહ જોઉં છું. એટલે જે પેલો ભાર હતો મારા મગજમાં એ ભાવમાં પલટાઈ ગયો, ભારને બદલે. તરત જ મેં કેક કટિંગ કરીને પહેલું, અને મને એમ હતું કે ભાઈ હું એમના હાથમાં આપું એટલે એ ખાલી હાથ અડાડીને મૂકી દે, પણ એમણે ખાધી. અને પછી મને એમ કહ્યું કે ખાલી આપદ ધર્મમાં જ ફેરફાર કરવો એવું નથી, પ્રેમ ધર્મમાં પણ થોડાક સમાધાન કરવા જોઈએ. આફત આવે ત્યારે જ સમાધાન થાય એવું નથી હોતું, પ્રેમનો ઉમળકો હોય ને ત્યારે સમાધાન થાય. કઈ હું કઈ એવો મારા કોઈ કે વ્રત એવા નથી કે જે હું પ્રેમ માટે છોડી ન શકું. પ્રવાહી પરંપરા, નર્મદા હું હમણાં બોલ્યો, ઘાટ ઉપર ગયો, બલારાવ ઘાટ ઉપર સરસ રીતે પૂજન થયું. તો બે સ્વચ્છતા જોઈને હું નવાઈ લાગી, આશ્ચર્ય થઈ, એટલી સરસ સ્વચ્છતા હતી. મને બહુ ગમ્યું કે ના, એમાં પ્રજાને પણ થોડીક ક્રેડિટ જાય કે એમને પણ એટલી સ્વચ્છતા જાળવી રાખી છે. અને અહીં પણ જે નર્મદાનું પાણી, કારણ કે વહેતું પાણી છે, સળસળાટ હોઈ જાય છે, એટલે ગંદકી લાંબી ચોટે જ નહીં. આ પ્રવાહી પરંપરાને વહેતી રાખો, એનું આધુનિકીકરણમાં વિશ્વાસ રાખો. પ્રવાહી પરંપરા છે, અહીં પણ લખેલું છે પરંપરા, પણ વહેતી પરંપરા હોવી જોઈએ. એના માટે જે આયોજન કરવું, કાંઈ માન્યો કે સત્સંગ હોલ બનાવ્યો, અહીં ગેસ્ટ હાઉસ બનાવ્યું, બરાબર, અમુક પ્રકારના વાહનોના ને એ બધાના સુવિધાઓ રાખી. આજે એક નવી, મેં તો જોયું જ નહોતી, એ કંપનીની કારમાં હું બેઠો, VF6 સરસ હતી. એટલે આ બધી નવી જે પરંપરા વહેતી નદી જેવી હોવી જોઈએ, જેમાં નવા પ્રવાહો ફરતા જાય. અને એ પણ યાદ રાખજો મિત્રો કે આધ્યાત્મિકતાનું એક પરિસીમા જે છે એ સ્વચ્છતા પર છે. આપણી વહેતી નદી સ્વચ્છ રહેશે, આપણી જમવાની થાળી પણ સ્વચ્છ રહેશે, આપણે ભાવતું ફાવતું જ લેશું, વધારાનું નહીં લઈએ. અને હું બીજા વડીલોને આગ્રહ કરું, વધારાનો આગ્રહ છોડો. ઘણી વખત લોકોને વધારાનું લેવું નથી હોતું, લેવું પડે છે, કારણ કે પરાણે કોઈક મૂકતું જ જાય થાળીમાં. સ્વચ્છતા પણ આધ્યાત્મિકતા છે. ગાંધી, સરદાર, આ બધા પાસેથી જુઓ તમે, કપડાં સાદા પહેરે પણ સ્વચ્છ રહે. ખાલી એક ખાદીનું ઉપરનું પહેરેલું હોય પણ ચોખ્ખું હોય, ડાઘાવાળું ન હોય. ફાટેલું હોય કદાચ, જૂનું હોય પણ અસ્વચ્છ ન હોય. સ્વચ્છતા શુચિતા છે. આપણે ત્યાં મંદિરના, આપણે તો ગાંધીજીને કાશી વિશ્વનાથના મંદિરમાં એ સમયે એમણે જ્યારે લટાર મારી આખો લેખ લખેલો છે કે ભાઈ ગાંધીજીને આઘાત લાગ્યો કે ભારતનું આવડું મોટું કાશી વિશ્વનાથનું મંદિર, બનારસ જેવું પ્રાચીનમાં પ્રાચીન નગર, અને આવી ગંદકી, આવી હાલત, આટલી ટોળા, કોઈ જાતનું સન્માન નહીં, શિવની માટે આવો ભાવ આપણો કે આપણે શિવના જ ખોળે ગંદકી કરવા માટે જતા રહીએ. આખો લેખ છે ગાંધીજીનો. એમને ગાંધી નથી થવાતું આ જગતમાં. દેશનો પેલો રાજકીય કચરો તો ઠીક છે, દેશનો આ માનસિક કચરો જે છે, ગમે ત્યાં ગંદકી કરવાનો, ગમે ત્યાં અશિસ્ત કરવાનો, એમાં એમને ચિંતા છે. એ પાયખાના સાફ કરવા માટે જતા લોકો, કાર્યક્રમમાં જાય, ભજન માટે જાય, ખાવા પીવા જાય, પણ કોઈકના જાજરૂ સાફ કરવા માટે ન જાય. એ ગાંધીએ શરૂ કરેલું. એમને સરદાર જેવા વકીલ થોડા પાછળ જતા રહે, મારો બાપ છે એમ કહીને. સરદાર તો હુકો ગગડાવતા બેરિસ્ટર હતા. એમનું વર્ણન વાંચો, ચકચકિત આમ શૂઝ પહેરેલા હોય, મોઢામાં આમ અરીસો, એવું વર્ણન. પુરુષોત્તમ ગણેશ માવલંકર વાળા જે ગણેશ માવલંકર છે ને, એમણે કરેલું વર્ણન છે સરદાર, આ પુસ્તકમાં છે મારા.
કેવા સરદાર હતા, કેટલા એટિકેટમાં રહેતા, ઇસ્ત્રી ટાઈટ સૂટ પહેરેલો હોય, બ્રિટિશ એટિકેટ જે કહેવાય ત્યાં જ ભણેલા, શૂઝ પાલિશ કર્યા હોય તો એવા કર્યા હોય કે જેમાં તમે ચહેરો જોઈને વાળ ઓળી શકો, ચેવા ચમકતા હોય. તો આ સરદારે બધું છોડીને, એ કોટ છોડીને, સિગરેટ પીતા સિગરેટ છોડી દીધી ગાંધીજીના સત્સંગ પછી, વાંચન શરૂ કર્યું, ભગવદ્ ગીતા અને સંસ્કૃત ગ્રંથો ગાંધીજી એમને અધ્યાત્મના વંચાવવાના શરૂ કર્યા અને સરદાર આધ્યાત્મિક થતા ગયા. એ વાંચતા વાંચતા, જેલમાં બેઠા બેઠા વાંચતા. બધી સૂક્ષ્મ સમજણની આ પેઢી હતી, લાઉડ નહીં. બરાબર, તમે મોટા ઢોલ નગારા ડ્રમ વાગતા હોય ને, લાઉડ મ્યુઝિક છે, પણ સિતાર વાગતો હોય, તાનપુરો વાગતો હોય, એ ઝીણી સિતારી, આપની કલાપી લખી ગયા એની ઝીણી સિતારીનું સંગીત. સરદારમાં ઝીણી સિતારીનું સંગીત હતું. આપણી કરુણતા એ છે કે મેં કીધું એમ દિલ્હીમાં એમનું સ્મારક નહીં, એમની કોઈ એવી વિરાટ પ્રતિમા નહીં. આપણી બીજી કરુણતા એ કે મુંબઈના જે સ્મશાનમાં સરદારનું દેહ વિલય આપણે છેલ્લી વિદાય આપી એમને અંતિમ સંસ્કાર કરીને, ત્યાં પણ એક નાનકડી તકતી સિવાય કાંઈ જ નહીં. મેં તો મુંબઈના ગુજરાતી મિત્રોને પણ એક વખત અપીલ કરેલી ત્યાંના મારા કાર્યક્રમમાં કે ભાઈ તમે બધા ગુજરાતીઓ તો સંપન્ન છે, મુંબઈની 33% પ્રજા ગુજરાતી પ્રજા છે એ મહાનગરની, અને પાછી જેવી તેવી નથી. અમિતાભ બચ્ચન ને સચિન તેંડુલકર ને શાહરૂખ ખાનના બંગલા કરતા મોટા બંગલાઓ ધરાવતી પ્રજા છે. આખા વાલકેશ્વર કબજે કરીને બેઠા હોય, આખા એન્ટિલા બનાવીને બેઠા હોય એવી પ્રજા છે. તો મેં કીધું આ બધા ભેગા થઈને એક સરદાર સાહેબના સ્મશાનની અંદર ન કરો, કદાચ તો બહાર કરો, એની આસપાસ કોઈ જમીન લઈને કરો, પણ અહીં એમનું અંતિમ વિદાય અહીંથી થઈ હતી, એનું સ્મારક તો બનાવો મુંબઈમાં. મુંબઈ મહાનગર છે, લોકો આવે, ઘણા વિદેશી મહેમાનો આવે, જોવા જઈ શકે. ગાંધીજીને જે લાભ મળે છે દિલ્હીમાં રાજઘાટમાં, કારણ કે વિદેશી મહેમાનો બધા દિલ્હી આવે, તો મુંબઈ આર્થિક રાજધાની છે આપણી, અને સરદાર સાહેબે છેલ્લા શ્વાસ એ ભૂમિમાં લીધા, તો એ ભૂમિમાં ક્યાંક તો તર્પણ કરો. પણ હવે મેં કીધું ને, ધંધે મેં ધ્યાન જ્યાદા હોતા હે, એવું થયું. મારે એટલે ધન્યવાદ આપવા છે, આ કારણ સહિત. જો ધન્યવાદ તમે આપો એ ઔપચારિકતા છે, સકારણ આપો એ સન્માન છે. આ સકારણ હું ધન્યવાદ આપું છું નયનભાઈને, હિતેન્દ્રભાઈને, આશીષભાઈને, એની સાથે જોડાયેલી આખી ટીમને, કે તમે આ મૂર્તિ ઊભી કરી છે એ જેવું તેવું કામ નથી. આ પ્રતિભા છે, કેવલ પ્રતિમા નથી, પ્રતિભા છે. પ્રતિમાઓ બહુ લાંબો સમય સચવાતી નથી. આપણે વિશ્વ પ્રવાસી હું રહ્યો છું, દુનિયામાં જ્યાં જાઓ કેટલા ખંડેરો જોવા મળે. ગ્રીસમાં જાઓ, કેવી કેવી પ્રતિમાઓ રોમનો અને ગ્રીકોએ બનાવેલી, વિરાટ પ્રતિમાઓ. આમાં અંગૂઠા પાસે આપણે ઉભા રહીએ તો આપણે સમાઈ જાય એવી વિરાટ પ્રતિમાઓ, પણ અંગૂઠો જ બેચો, ઉપર બધું ગાયબ, કાળે બધું છીનવી લીધું. ખાલી ઓલો અંગૂઠો તળિયા ઉપર હતો એટલે એમને ઉભેલો રહ્યો, એટલે તમને યાદ આવે કે આવડી મોટી પ્રતિમા એ હતી. પ્રતિમા મહત્વની નથી, પ્રતિભા મહત્વની છે. નરેન્દ્રભાઈ હતા ત્યારે સરસ કામ કર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એટલે આખી દુનિયાનું ધ્યાન ખેંચાય, કારણ કે આખી દુનિયાના ટેક્સ્ટબુકમાં ફેરવવું પડે ને. તો વિચાર કરો, આ સ્માર્ટનેસ છે. દુનિયાનું સૌથી ઊંચું પૂતળું એમ તમે કરીને બનાવો તો એ ઊંચાઈ અહમની ઊંચાઈ નથી, એ ઊંચાઈ જ્ઞાનની ઊંચાઈ છે. કારણ કે વિશ્વભરના, એ નોર્વેથી ન્યુઝીલેન્ડ ને કેન્યાથી કેનેડા સુધીના બાળકો જ્યાં ભણતા હોય, એને જનરલ નોલેજનો સવાલ તૈયારી કરવી હોય તો એમાં આવે કે વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ ક્યાં છે, તો કે ગુજરાતમાં નર્મદા કિનારે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. મેં ત્યારે પણ લખેલું કે અહમનો વિસ્તાર નથી છે. આ પુસ્તકમાં બધા લેખો લઈ લીધા નવી સંવર્ધિત આવૃત્તિમાં, કે અહમનો વિસ્તાર નથી, આ વિસ્તાર જ્ઞાનનો વિસ્તાર છે. હવે જે બાળક કદાચ કોઈ, જેમ આપણે કેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેમ બન્યું ને ક્યાંથી આવ્યું ને એફિલ ટાવર કેવી રીતે બન્યો ને એનું જનરલ નોલેજ લેતા હોય ને કેબીસીમાં સવાલે પૂછાતા હોય, એમ પરદેશના બાળકો પણ ક્યારેક ગૂગલમાં કંઈક એઆઈને પૂછશે ને કે આ નંબર 1 પૂતળું જે આખી દુનિયાનું સૌથી ઊંચું છે એ કોનું છે, હુ ઇઝ ધેટ? તો ગૂગલ કહેશે, એઆઈ કહેશે કે વલ્લભભાઈ પટેલ. પછી એ બાળક આગળ કરશે કે હુ ઇઝ વલ્લભભાઈ પટેલ, કે જેનું આવડું મોટું પૂતળું કર્યું, અને દેશના પ્રાઇમ મિનિસ્ટરે જેનું ઉદઘાટન કર્યું. એવું નહીં કે પ્રાઇવેટ કર્યું, કોઈ ખાનગીમાં કર્યું, સ્વયં સરકાર જેની સાથે જોડાયેલી હોય એની. ત્યારે બાળકને દુનિયાના કોઈ પણ ખૂણે ખબર પડશે કે આ સરદાર વલ્લભભાઈ પટેલ, આ સરદાર, એમણે આ કામ કર્યું. અને કામ તો કર્યું પણ નીચે નામ ન રાખ્યું, નામ વગરના કામ કર્યા.
નીચે સહી કરીને પોતાનું આ કામ મારું છે અને મારું આ સાચવીને રાખજો અને મારું ચગાવજો એવા ભાવથી ન કર્યા. આ દેશ મારો છે એ ભાવથી કર્યા. અધ્યાત્મ છે શું? હું તો એનો અધિકારી માણસ નથી. હું તો એ રીતે પૂર્ણ શુદ્ધ સંસારી છું. ખાવા પીવાનો, હરવા ફરવાનો, સૌંદર્યનો, શૃંગારનો, તમામ રસનો જલસો. હું તો કૃષ્ણનો પ્રેમી છું. નવ રસના સ્વામી છે કૃષ્ણ. મારા કાર્યક્રમમાં હું ઘણીવાર કહું છું કે વૃંદાવનમાં રાસ રચી શકે અને કુરુક્ષેત્રમાં શંખ ફૂંકી શકે. બંને એક જ ચરિત્ર છે, પણ એને ખબર છે કે રાસ ક્યારે કરવાનો છે અને શંખ ક્યારે ફૂંકવાનો છે. કુરુક્ષેત્રમાં એ રાસ નહીં કરે અને વૃંદાવનની અંદર હથિયાર નહીં ઉપાડે. તો વિચાર કરજો, આ સંતુલન એમની પાસે છે. વૃંદાવનમાં એમને સુદર્શન, હું વૃંદાવન ગયો હતો હમણાં થોડો સમય પહેલા, મારે એક વ્યાખ્યાન હતું મથુરામાં. મેં કીધું ચાલો, ઘણા વર્ષો પહેલા મમ્મી પપ્પાની આંગળીએ વૃંદાવન ફેર્યો, એ સ્મૃતિ તો ઝાંખી થઈ ગઈ હતી. હવે તો મમ્મી પપ્પાએ નથી રહ્યા, હું ચાલો પાછો વૃંદાવન જી આવું. ગયો વૃંદાવન, ત્યાં કોઈ શાસ્ત્રીજી, એક સરસ વિદ્વાન શાસ્ત્રીજી વાતો કરતા હતા. એટલે મેં કીધું કે આમની વિદ્વત્તાનો લાભ લેવા માટે આપણે એમને દક્ષિણા આપીને ભેગા રાખીએ. વિદ્વાન હતા, એમની ભાષા ઉપરથી, ભાષાને ઉચ્ચાર શુદ્ધિ ઉપરથી ખબર પડી જાય. એટલે મારી સાથે રહ્યા. જ્યારે છૂટા પડે, એમણે બધું આખું વૃંદાવન દર્શન મને કરાવ્યું હોય ને છેલ્લે એક પ્રેમ મંદિર છે, મને કે હવે આમાં તમે અંદર જાઓ, નિરાંતે સમય પસાર કરો, બાકીની દર્શન મારે તમારા થઈ ગયા છે. ત્યારે એમણે મને કીધું કે યાદ રખના, किशन मुरारी की बहुत सारी, ये पूरी सब भूमि गोपाल की बहुत सारी यहाँ जगह मिलेगी आपको जो किशन मुरारी से संलग्न है, लेकिन वृंदावन में उन्होंने सिर्फ प्रेम किया है. वृंदावन में और कुछ काम नहीं किया. ये जो कंस है, असुर है, ये जो आसुरी वृत्तियां है, कुरुक्षेत्र है, ये यहाँ में नहीं, ये राधा का गांव है. किशन तो यहाँ बात पे है, पहले राधा का हृदय है. राधा के हृदय में यहाँ पे किशन बसते हैं. केवी अद्भुत बात, केवी सुंदर बात, केवी मार्मिक बात, केवी रसिक बात. રાધાના હૃદયમાં કૃષ્ણ આવી વસે છે. વૃંદાવન તો રાધાનું ગામ છે. કૃષ્ણ એટલા માટે છે કે રાધાના હૃદયમાં એ છે, એટલે તમને આ કૃષ્ણના દર્શન થાય, બાકી ન થાય. બાકે બિહારી સ્વરૂપ જે છે ને, તમે જોયું હશે. એ તો મારે શાસ્ત્રીજીની સામે ક્યાં કૃષ્ણની કથા કરવી. એક પગ થોડો જમીનથી અદ્ધર હોય, એક પગ સ્થિર હોય, એ અને આપણે બાંસુરી વગાડતા હોય, બાકે બિહારી સ્વરૂપ. મારું અર્થઘટન નાનકડું એવું છે કે એક પગ ધરતી સાથે જોડાયેલો રહે, સંસાર સાથે જોડાયેલો રહે, રસ સાથે જોડાયેલો રહે, છપ્પન ભોગ સાથે જોડાયેલો રહે, સંતાનો સાથે જોડાયેલો રહે, પ્રીતિ સાથે જોડાયેલો રહે, બરાબર. મેં કીધું રાસ સાથે જોડાયેલો રહે, ધરતી સાથે, યુદ્ધ સાથે પણ જોડાય. બધા ધરતી લૌકિક બાબતો છે. સંસારમાં તમે મનુષ્ય દેહમાં જન્મ લીધો એટલે આ બધી વસ્તુઓ આવે. સ્નાન પણ આવે, શુદ્ધિ અશુદ્ધિ પણ આવે, મૃત્યુ પણ આવે, કળતલીઓ પણ આવે, દેહોત્સર્ગ પણ આવે. દેહ છે તો દેહનો નિકાલ પણ આવે. આજે વાત છે એક પગ પેલો જમીન સાથે જોડાયેલો, પણ એક પગ જે વક્ર, એવું નથી કે આમ જ ઉભો તો વાંસળી વાગે, આમ ઉભો નહીં, બે પગ સીધા રાખીને વાંસળી વગાડે. પણ પેલો એક પગ થોડોક ઉપર છે, એટલે છે કૃષ્ણ સૂચિત કરે છે કે માત્ર આ જ જગત નથી, સૃષ્ટિ મંડાણ છે, સર્વે એણી પડે, જોગી જોગંદરા કોક જાણે. નરસિંહ મહેતા જે કહી ગયા, કોકને ખબર પડશે કે આ ઘૂંઘટ કે પટખોલ તો હે પિયા મિલેંગે, આ પડદાની પાછળ કશોક બીજો ખેલ રચાય છે. અને જે ખેલ બધાને જોવા નથી મળતો, જે અધ્યાત્મના પ્રવાસીઓ આપણે ત્યાં રહ્યા છે, આ ખેલના પ્રવાસીઓ રહ્યા છે. સ્વામી આનંદ આપણા બહુ મોટા, અને ગાંધીજીની એ ખૂબી હતી કે સાધુઓને પણ એમણે દેશ સેવામાં જોડી દીધા કે તમે તમારી સાધના પછી કરજો, પેલા મારી સાથે રહ્યો. અને સ્વામી આનંદે સક્ષુ સાહિત્ય અને ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી એમ કરીને કેટલા બધા સાહિત્યનું, ગુજરાતી સાહિત્યમાં કેટલાક ઉત્તમ સારસ્વતો જે થયા, એમાં એક સ્વામી આનંદ. એ જ્યારે યુવાન હતા અને જે સમયે આટલી બધી કઈ યાત્રાની સુવિધાઓ નહોતી, ત્યારે એ હિમાલયની અંદર સ્વયંસેવક તરીકે સેવા આપતા હતા. આધ્યાત્મિક ભાવ પહેલેથી, સાધુતાનો ભાવ મનમાં, અને સ્વયંસેવક તરીકે પેલું બધું ટીક્કર દેવું બધું બનાવીને આપે ભાતા તરીકે. જે લોકો પ્રવાસીઓ ઉપર જતા હોય, એ સમયે તો બીજા કંઈ આવી આજે જે છે એવી તો કોઈ સગવડો હતી જ નહીં, આઝાદી પહેલાની વાત. તો સ્વામી આનંદે પ્રસંગ લખ્યો છે કે ફક્કડ ગિરધારી, અલ્લડ બાવો જેને કહેવાય એવો એક રૂખડ, મોરારી બાપુ એને કથામાં ઘણી વાર કહે છે રૂખડ બાવો, એવો એક સાધુ આવ્યો, બહુ પ્રેમથી જઈવો, ખૂબ ભાવથી, પ્રેમથી, આમ જમાડવાનું તમને આનંદ થાય ને એવી તૃપ્તિથી જઈવો. એટલે સ્વામી આનંદ કે હું તો જુવાન સ્વયંસેવક, ત્યારે મારા હાથમાં રસોડું,
એમનો ભાવ જોઈને હું બહુ રાજી થયો કે આ જો આ મહારાજ કેવા પ્રેમથી ખાતું. ઊભા થયા, હાથ ધોયા कि महाराज बाबा आगे आपको नहीं मिलेगा, अब ये लास्ट था, ये कुटीर के बाद और कोई कुटीर नहीं, आप ऊपर जा रहे हो, ऊपर खाना नहीं मिलेगा, शाम को भूख लगेगी, ये शाम के लिए आप ले लो साथ में. साधु बात हम खुला कह रहा, कुछ है ही नहीं साथ में रखने के लिए, कुछ झोली वोली रखता ही नहीं. એટલે પેલા જુવાન માણસ સ્વયંસેવક વાળો ભાવ, પેલો ઉત્સાહ કે હું આ સારો માણસ છે, હું કંઈક જમાડીને મોકલું. તે કે बाबा शाम को नहीं मिलेगा, भूखे न जाओगे, वहां पे ऊपर जाके. એટલે પેલા સાધુ એના ખભે હાથ મૂકીને સ્વામી આનંદ કે મારામાં જે આધ્યાત્મિકતા પ્રગટી એ એક વાક્યથી પ્રગટી, જેમ એક ધક્કો લાગે ને અંદર, જેમ રામકૃષ્ણ વિવેકાનંદને ધક્કો માર્યો, વિવેકાનંદની એ સરસ પ્રતિમા છે જો સામે પેલા બેડાઘાટ પાસે મંદિરની બાજુમાં. તો સાધુએ એમના ખભે હાથ મૂકીને હસીને એમ કીધું, પ્યારે સાધુ શામ की फिक्र नहीं करता. સાધુતા એટલે તો લીધી કે સાંજની ફિકર ન કરવી પડે, સાંજે જમવાનું શું થશે એ ફિકર કરવી પડે, તો આ સાધુતા નથી. આ આધ્યાત્મિકતા સરદાર પટેલમાં હતી. ત્યારે સાધુ શામ કી ફિકર નહીં કરતા. છોકરાઓનું શું થશે, એના માટે કેમ ભેગું કરી રાખવું, દીકરી માટે શું કરવું, દીકરા માટે શું કરવું. ઊંધું કર્યું એમણે. દીકરી તો ફાટેલી સાડી પહેરીને ફરતા. મજાકમાં નરડીભાઈ એકવાર એમ કીધું કે ભાઈ તમે મણિબેનને સારી સાડી તો અપાવી દો, કોઈક બજારમાં જશે તો બે આના હાથમાં મૂકતા જશે. સરદારે આગળ મજાક બતાવી કે નાના કપડાં એટલા ફાટેલા અને ઓલા પહેરે છે સીધા સાદા કે બે આના જ નહીં વધારે પૈસા ભેગા થશે. આખી બજારમાં મૂકવા વાળા ઘણા હશે હાથ. વિનોદ હતો, પણ વિનોદની પાછળ તમે મુદ્દો જુઓ. સાધુ શામ કી ફિકર નહીં કરતા. સરદારે ફિકર ન કરી કે મારા પરિવારનું શું, મારા ઘરનું શું. તમને જાણીને આશ્ચર્ય થશે, હું દિલ્હીમાં ખાસ સરદાર જે ઘરમાં લાંબો સમય થયા દિલ્હીમાં, જ્યારે આ નાયબ વડાપ્રધાનની જવાબદારી સંભાળી, ત્યારે ગૃહમંત્રીની જવાબદારી સંભાળી, ત્યારે દિલ્હીમાં હું ખાસ ઘર જોવા માટે ગયો. જોવા ન મળ્યું, બંધ હતું. એટલે દરવાજો ખખડાયો, કીધું સામાન્ય સંજોગોમાં અમારા બીજા મિત્રો, મીડિયાના પત્રકાર મિત્રો બેઠા છે કે આપણે મીડિયાની કેવી વાત કરીએ તો ચક્કર મારવા દે, એવું બન્યું છે. બંધ પ્રાઇવેટ હવેલીઓમાં પણ બંગાળમાં હું આંટો મારી આવ્યો છું. માણિકનાથ સરકારની હવેલી બંધ હતી, જેમાં સત્યજીત રાયે જલસાઘર પિક્ચરનું શૂટિંગ કર્યું હતું. મારે જોયું કે મેં ઓલા ગાર્ડને કીધું, મેં કીધું ભાઈ मेरा कोई और उद्देश्य नहीं है, आप कहो कि तो फोटो नहीं निकालूंगा, लेकिन ये फिल्म इतने सालों पहले देखी थी, तब से दिमाग में बैठ गया है कि इस जगह को देखनी है अपनी आंखों से. आज आया हूँ तो देख लेता हूँ. પછી એને મને જવા દીધો 20 મિનિટ, મને કે 20 મિનિट आपको देता हूँ, फिर मेरी ड्यूटी खत्म होगी, दूसरे गार्ड आएंगे, 20 मिनट में अंदर जाके आ जाइए. આવી ગયો. આમાં પેલા ગાર્ડે એમ કીધું કે ભાઈ આ પ્રાઇવેટ માલિકીનો બંગલો છે, હું તો અહીં ખાલી કેરટેકર છું, મારાથી કોઈને ચોખ્ખી સૂચના છે કે અંદર આવવા ન દેવો, હું અંદર ન જઈ શકું. પણ ત્યારે બહાર નીકળતી વખતે મને એવો ભાવ, દરવાજાથી વંદન કરીને પાછો આવતો રહ્યો. બંગલો તો જોવા મળ્યો નહીં, સરદાર જ્યાં છેલ્લે રોકાણા હતી જગ્યા જોવા મળી નહીં, પણ મને એવો ભાવ થયો કે ભાઈ દિલ્હીમાં આપણે એ જેની પાસે હોય એની પાસેથી ખરીદીને એક સરદારનું સરસ મજાનું મ્યુઝિયમ ન બની શકે ત્યાં, જે લોકો આવે અને અલગ અલગ જોવે. જેમ ગાંધી સ્મૃતિ છે બિરલાની, તો ઘનશ્યામદાસ બિરલાની જગ્યા હતી, બિરલાએ આપી દીધી દેશને. તો એવું ન થઈ શકે. મારી તાકાત નથી એ કરવાની. પણ એની સાથે મને બીજો ભાવ એ પણ આવ્યો કે આ સરદાર વલ્લભભાઈ પટેલ, એમની આધ્યાત્મિકતાની ચરમસીમા તમે જુઓ, એમનું આધ્યાત્મિકતાનું શિખર તમે જુઓ. આખા દેશના રજવાડાઓનો ખજાનો એમની મુઠ્ઠીમાં. બરાબર, ધારે તો દરેકને ખાલી આમ વંદન કરીને ખાલી કહેવાનું ન હોય કે એ તો સેક્રેટરી સાહેબ ન કે, સાહેબના સેક્રેટરી કે ભાઈ જન્મદિવસ આવે છે ને તો કંઈક સરસ રીતે આપણે ઉજવીએ. એટલે એમાં ભાવ એવો હોય કે તમે સરસ સરસ ભેટ લઈને આવજો, આટલું જ કહેવાનું હોય. હજી પદ્મનાભ સ્વામીના દરવાજા બંધ છે, ખજાના ખુલવા વાળા હજી બંધ છે. બરાબર, એ ત્રાવણકોર સ્ટેટનું એકીકરણ એમના રાજા થોડા નહોતા માનતા. જેમ મેવાડ એકલિંગજી મહાદેવ છે ને, તમને ખબર હશે, મેવાડનો જે મહારાણા રાજવંશ છે એ પોતાને એકલિંગજીના પ્રતિનિધિ ગણે છે, રાજા નથી ગણતા. ઓન બિહાફ ઓફ એકલિંગજી આઈ એમ રૂલિંગ, એ છે. આ ઉદયપુર હોય, આ મહારાણા પ્રતાપ હોય, આ બધી જે આખી સિસોદિયા વંશી બાપા રાવલથી શરૂ થયું, એક બ્રહ્મતેજથી શરૂ થયું, એટલે ક્ષત્રિય અને બ્રહ્મતેજનું મિલન થયું એમાં, એ રીતે જુઓ. અને એ તમે વિચાર કરો કે
એ એકલિંગજીની તો કથા હું હમણાં જ યાદ કરતો હતો મંદિરમાં જતા જતા. રાવણ શિવ પાસે ગયો કે ભાઈ તમારી આરાધના કરવી હોય તો એક મને કંઈક આપો તમારી આરાધના માટે. અને શિવનું જે બહાણ હતું, પણ શિવે કીધું હતું જ્યાં મૂકીશ પછી ઉચકી નહીં શકે. અને એનાથી મુકાઈ ગયું અને પછી ઉચકાણ ઓળીને પછી એને ત્યાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને રાવણ તો રામનો પૂજારી હતો એ રીતે કરો. રામેશ્વરમની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા એને કરાવી છે બ્રાહ્મણ તરીકે. અને તમને ખબર હશે, ભલે કથા છે, હું સમજુ છું કે કદાચ મૂળ રામાયણનો ભાગ નહીં હોય, પણ એ આપણી પ્રજાની સંસ્કારિતાનો ભાગ તો છે ને. જેણે કથા રચી એણે કંઈક ભારત એમાં દર્શન બતાવવાની કોશિશ કરી છે કે આપણે ત્યાં શત્રુ છે, શત્રુ ભાવ નથી હોતો. આ ભારત છે. શત્રુતા હોવા છતાં શત્રુ ભાવ ન રાખવો એ ભારત છે. સ્વામી વિવેકાનંદે ઉદાહરણ આપતા કે વેદાંત જીવેલો માણસ હોય, 1857ની ક્રાંતિની અંદર કોઈ એવા વેદાંતી સૈનિકને જ્યારે છરી લાગીને, ભાગવતનો ઉપાસક હશે, અજામિલની જેમ એણે નારાયણનું નામ લીધું મૃત્યુ પહેલા. અને કેવી રીતે લીધું? જેને છરી મારી એને, જે અંગ્રેજ બ્રિટિશરે કીધું તું એ નારાયણ. નારાયણ મારો જ નથી, તારોય છે. તેને તારા હાથે મારું મૃત્યુ લખાયેલું હશે, એટલે તારા હાથે મારું મૃત્યુ આવ્યું. હું નારાયણ તો તું એ નારાયણ. ને એમાંથી પહેલાને તો સમજાણું નહીં, પણ એટલી ખબર પડી કે આ માણસ મને ગાળ દેવાને બદલે, ધૃણા આપવાને બદલે, નફરત આપવાને બદલે કંઈક જુદી આંખથી જોઈને ગયો. અને એને બીજાને પૂછ્યું કે આ શું બોલી ગયો, આ શું, આનો અર્થ તું એ નારાયણ એટલે શું? અને એમાંથી એને ખબર પડી કે આ તો મને ભગવાન કહીને ગયો. એ સ્વામી વિવેકાનંદ આપેલું ઉદાહરણ છે, મારું નથી. એ જમાનામાં સ્વામીજી વેદાંત સમજાવવા માટે ઉદાહરણ આપતા કે વેદાંતી કેવો હોય, વેદાંતી આવો હોય, છેલ્લા શ્વાસે પણ મૃત્યુ આ ઘડીએ, આ કાળે, આ ક્ષણે આ રીતે નિર્માયેલું હશે એમ માનીને સામી વ્યક્તિને જતી કરી દે, એના કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય. કારણ કે પેલું આની સામે મારે બદલો લેવો છે એટલે તો કર્મનો અવતાર થાય, ચક્કર ચાલુ થાય. આ વેદાંતિની વ્યાખ્યા આપવા માટે સ્વામીજી આ ઉદાહરણ આપેલું, તું એ નારાયણ. તે મને માર્યો પણ નારાયણના હાથે હું માર્યો એમ માની જઈશ. આ ભારત છે સાહેબ. આધ્યાત્મિકતાની આપણી જે સંપત્તિ છે ને આ છે કે આપણે એવી કથાઓ રચી કે રાવણ પણ હજી યુદ્ધ બાકી છે, રામેશ્વરમની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવે, રામ બેસે. કથા તો ત્યાં સુધી કહે છે કે સજોડે પૂજન કરવું પડે, એટલે રાવણ સીતાને લઈને આવે એટલા સમય પૂરતા. અમારે રામ નામનું એક નાટક છે આશુતોષ રાણાનું, એમાં આ દ્રશ્ય એમણે લીધું છે. આશુતોષ રાણા પણ પોતે પંડિત માણસ છે, જરા વિદ્વાન. એને શાસ્ત્રી કહેવાનું મન થાય, રાણા કહેવાને બદલે આશુતોષ શાસ્ત્રી, એવો માણસ. તો તમે કલ્પના કરો કે રાવણ પૂજન કરાવે અને આશીર્વાદ લેવાના આવે. હવે વિજયી ભવોના આશીર્વાદ તો અપાય નહીં રામને, બરોબર. સજોડે બેઠા છે એ આશીર્વાદ પણ અપાય નહીં, કારણ કે સીતાનું હરણ પોતે કરેલું છે. અને છતાં આશીર્વાદ તો આપવા પડે, કારણ કે પૂજન કરાવ્યું છે. ગોર બાપાએ આશીર્વાદ આપવા એમનો ધર્મ છે. અને રાવણ આશીર્વાદ આપીને એમ કહે છે કે ભાઈ તમારા હાથે સમસ્ત જીવોનું કલ્યાણ થતું રહે, એટલે મારું કલ્યાણ તમારા હાથે થાય. શું આશીર્વાદ આપું રામને? જો જેણે કથા રચી હશે, મેં કીધું મૂળ રામાયણનો ભાગ નથી, સ્વીકારું છું. જેણે કથા રચી હશે ને એને ભારતની આધ્યાત્મિકતાની સુગંધ ખબર હશે. સુગંધ છે ને એને પડીકામાં પેક નથી થતી. મેં પરફ્યુમ છાંટ્યું હોય આ શર્ટ ઉપર તો એ કંઈ દેખાય નહીં, પણ એની મહેક તમને મહેસૂસ થાય. તો સુગંધ લીધી છે આની અંદર કે આપણે આ લેવલના વ્યક્તિઓ છીએ. રાવણ મૃત્યુ સિવાય પડ્યો હોય તો લક્ષ્મણને રામ મોકલે, રાજ્યશાસ્ત્રના વિદ્વાન માણસ છે, જ્ઞાન લઈ આવો. હું તો રમૂજમાં ક્યારેક કહેતો હું કે હવે તો પહેલા જેવા રાવણ નથી રહ્યા. રામ તો નથી રહ્યા, રાવણ પહેલા જેવા નથી. આજે બળાત્કારના અને જે પ્રકારની ગુનાઓના અને સાયકો ક્રાઇમ્સ આપણને જોવા મળે છે ને આપણી આસપાસ, છાપાઓની હેડલાઇન બનાવતા, એને જુઓ તમને એમ થાય કે રાવણ કમસે કમ રાહ જોતો તો સીતા હા પાડે પછી હું આગળ વધું. એમને એમ નહીં, હરણ કરી લીધું એટલે બાવડું પકડીને સીધો બંદોદરીની બાજુમાં બેસાડી દઉં એમ નહીં. નથી દશાનંદ દક્ષિણે, નથી ઉત્તરે રામ. આ વનમાં શું મારે મરવાનું આમ? સીતાંશુ યશસ્ચંદ્ર મહેતાનું જટાયું, એ પણ વડોદરાના. કે ભાઈ જટાયુને એ તકલીફ થાય છે કે ભાઈ હવે આજની જે દુનિયા છે, લીલો અંધકાર વ્યાપ્યો છે જગે. મોલ છે, મલ્ટીપ્લેક્સ છે,
ટ્રાફિક છે, મોંઘી મોંઘી ગાડીઓ છે, ચમક દમક વિકાસ, સરસ, આપણે તો આનંદ થાય ને. હું તો ભોગવાદી જીવ છું, મેં તમને હમણાં જ કહ્યું, મને તો આનંદ થાય. 2 નવા મોબાઈલના મોડેલ આવે, 2 નવા કારના મોડેલ આવે, 2 નવા મોલ બને. પણ એની સામે આપણે જોવું જોઈએ કે એ ખાલી કસ્ટમરને જ ધ્યાનમાં રાખે છે કે કશું બીજું રાખે છે, કોઈના કષ્ટ દૂર કરે છે કે નથી કરતા. કસ્ટમર કષ્ટથી મર, લોન મરી જાવ, બરાબર. તો એ સિવાય કષ્ટ દૂર કરવાનું કામ લક્ષ્મી તમારી પાસે આવે છે ત્યારે સરસ્વતી છે તમારી સંગાથે. અહીં આ પરમહિત ધામ સાથે સંકળાયેલા જેટલા દાતાશ્રીઓ છે ને એનું વંદન એટલે કરું છું કે તમારી લક્ષ્મીને તમે સરસ્વતીના માર્ગે વાળો છો. ખાલી લક્ષ્મી નથી રહી, સરસ્વતી પણ છે અહીંયા. તો એ કવિની એ વાત છે કે જટાયુને એમ થાય છે કે હું કેવા યુગમાં જીવો કે જેમ ખલનાયક હોય તો રાવણ જેવો હતો ને નાયક હોય તો રામ જેવા હતા ને એની વચ્ચે હું સીતા માટે ઉભો રહ્યો. અને ક્યાં અત્યારની દુનિયા નથી રામ રહ્યા, નથી રાવણ રહ્યા. ખલનાયકો એવા નથી રહ્યા જેના માટે વિવેક કે સન્માન થાય. સરદારની આ આધ્યાત્મિકતા હતી, એમણે શત્રુભાવ ન રાખ્યો. અંગ્રેજોનું જે ઉત્તમ હતું એ સાલવી રાખ્યું. પોલીસ અને કોર્ટની વ્યવસ્થા એમને ન્યાયી લાગી, સાચવી, ભારતીયકરણ કર્યું. સિવિલ સર્વિસ સારી લાગી, સાચવી, ભારતીયકરણ કર્યું. એમની એ પણ આધ્યાત્મિકતા હતી કે હૈદરાબાદના નિઝામને તો પોતે જ, અને એ જમાનાના હૈદરાબાદના નિઝામ એટલે વન ઓફ ધ રિચેસ્ટ સ્ટેટ ઓફ એશિયા, નોટ ઇન્ડિયા, એશિયા. કતરમાં જાઓ, સાઉદી અરેબિયામાં જાઓ, એના મ્યુઝિયમો જુઓ ને તમને ખબર પડે કે હૈદરાબાદના નિઝામે લોન આપતા એ જમાનાના ત્યાંના મુસ્લિમ રાષ્ટ્રોને. એવો ખજાનો સરદાર પટેલ પાસે આવે કે જ્યાં ટ્રેન ફરતી હોય ડાઇનિંગ ટેબલ ઉપર ફલકનુમા પેલેસની અંદર, જ્યાં મર્સિડીઝ કાર જૂની થઈ ગઈ હોય તેને કચરા ટોપલી તરીકે વાપરવામાં આવતી હોય, એ નિઝામના ખજાના પણ સરદાર પાસે આવે. અને છતાં પોતે સરદાર ગુજરી જાય ત્યારે 243 રૂપિયા રોકડા અને ચશ્મા પણ તૂટેલી દાંડીના સાંધેલા દોરાથી નવી ફ્રેમ કરાવવાના ખોટા ખર્ચા કર્યા વગરના. તો તમારે વિચારવું પડે કે આ કયા લેવલની આધ્યાત્મિકતા હશે એમનામાં કે એને હાથ ન અડાવ્યો. અને ઘરમાં 20 લાખ રૂપિયા, એ જમાનાના 20 લાખ રૂપિયા, 1947ના 20 લાખ. અત્યારે ઘણા નથી કહેતા કે ઓહો, અમારા જમાનામાં સોનાનો જે ભાવ હતો એટલે આપણે કહીએ તમે સોનાનો કબાટ કરાવી લીધો, તો કે ના ના અમારે પાસે કાવડિયા હતા ને એ જમાનામાં. દરેક પેઢીને એમ જ થાય છે કે ઓહો સોનું તો બહુ બહુ કિંમતી, પણ આપણાથી લઈ શકાય એમ નથી. એ જમાનાના 20 લાખ રૂપિયા પાર્ટી ફંડ તરીકે એમના ઘરમાં પડ્યા હતા, કારણ કે કોંગ્રેસ પક્ષમાં પણ હતા. અને એમણે મણિબેનને જે છેલ્લી સૂચનાઓ આપી, એમાં સૂચના એ આપી જવાહરને બોલાવી હાથો હાથ, કારણ કે બીજા કોઈને અપાય નહીં, યોગ્ય વ્યક્તિને, મુખ્ય વ્યક્તિને જ આપવા પડે. 20 લાખ જેવી રોકડી રકમ કેશ મારી પાસે પડી છે, એ મારી નથી, તમારી એ નથી, પક્ષ માટે ભેગી કરેલી છે, એ હાથો હાથ આપી દેજો. આ આધ્યાત્મિકતા નહીં તો બીજું શું છે મને સમજાવો. એકતાની આધ્યાત્મિકતા એટલે થઈ કે એમણે બધું સન્માન રાખ્યું, બધા વિવેક રાખ્યું. ત્રાવણકોરના જે મેં તમને હમણાં કીધું ને પદ્મનાભ સ્વામી વાળા રાજા, એમણે જરા લુચ્ચાઈ કરવાનો પ્રયત્ન કર્યો કે પદ્મનાભ સ્વામીનો હું તો સેક્રેટરી કહેવાઉં, રાજા ન કહેવાઉં. ભારતમાં જોડાણ માટે નિર્ણય લેવાનો તો પદ્મનાભ સ્વામી લે, હું ન લઈ શકું. એટલે મૂળ એમને સ્વતંત્ર રહેવું. સરદાર સમજી ગયા, એટલે સરદારે એમ કીધું કે પદ્મનાભ સ્વામીએ આદેશ મને આપ્યો છે અને એમના આદેશ અને આજ્ઞાને માન આપીને જ હું આવ્યો છું આ જોડાણ ખતમાં સહી કરાવ. એટલે પેલા મહારાજા સાહેબ કે તમને ક્યારે પદ્મનાભ સ્વામી આદેશ આપ્યો? કે જે દિવસે તમને આપ્યો કે તમારે સ્વતંત્ર રહેવું, ત્યારે મને સાંજે કીધું કે ભાઈ મેં એવું નક્કી કર્યું છે કે ભારતમાં જોડાઈ જાઉં. મહારાજા સમજી ગયા કે આમાં બહુ દાળ ગળે એમ છે નહીં આપણી, બરાબર. એમણે સ્વીકારી લીધું જોડાણ ખત. પણ સરદારે એમના સેક્રેટરીને સૂચના આપી કે જોડાણ ખત બનાવો ને ત્યારે ઓન બિહાફ ઓફ પદ્મનાભ સ્વામી લખાવજો. એમણે એમ કીધું કે આપણે એમની પાસેથી ભારત દેશની એકતા અને અખંડિતતા સાચવવા માટે રાજ્ય લેવાનું છે, ભૂમિ લેવાની છે. નંતર નકશો બને નહીં, લ્યો નહીં તો. પણ એમની આસ્થાનું સન્માન કરીને લેવાની છે. એમની પદ્મનાભ સ્વામીમાં આસ્થા હોય તો આપણે કોણ એ આસ્થાને ખંડિત કરવા હોય? એટલે એ જોડાણ ખતમાં ઓન રાજાની સહી છે, પણ ઓન બિહાફ ઓફ લોર્ડ પદ્મનાભ એમ સહી છે. આ સરદાર પટેલ. કોઈકે એમ કીધું કે મારા દીકરાને એમ કે આ એક સન્માન, એક રજવાડે એમ કીધું કે ભાઈ મારે રાજ્યાભિષેક મારા દીકરાનો જોવો છે. સરદારે કીધું કે તો આપણે એક દિવસ મોડું કરીએ જોડાણ ખત. તમે જ્યાં લગી હજી ઓફિશિયલી રાજા છો ત્યાં લગી રાજ્યાભિષેક
તમારા સંતાનનો કરી લ્યો, તમને સંતોષ થાય બાપ તરીકે મેં દીકરાનો રાજ્યાભિષેક જોયો, પછી દીકરા પાસે આપણે સહી કરાવશું રાજા તરીકે. આ સૂક્ષ્મ વિવેકની આધ્યાત્મિકતા કે મારે રાજ્ય લેવું છે પણ એવી રીતે નથી લેવું કે તમારા મનમાં કચવાટ થાય. સાહેબ, આધ્યાત્મિકતાનું શિખર એ છે કે હું તમારી પાસેથી કંઈક લઉં ને તો પણ એવી રીતે લઉં કે જેનો તમને દુઃખ ન થાય, જેની પીડા તમને ન થાય. ભારતીય આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ શિખર તો ત્યાગ છે. આપણે જેને મેળવું ને એના મંદિરો નથી બનાવ્યા, આપણે જેને છોડ્યું એના મંદિરો બનાવ્યા છે. વિચાર કરો, આપણે બુદ્ધના મંદિરો બનાવ્યા, આપણે મહાવીરના મંદિરો બનાવ્યા, આપણે રામના મંદિરો બનાવ્યા જે વનવાસમાં જતા રહ્યા છોડીને રાજ, આપણે કૃષ્ણના મંદિરો બનાવ્યા જે મા બાપનો ખોડો છોડીને રવાના થઈ ગયા ટોપલીમાં તેજ લઈને. આ દેશે જેને છોડ્યું ને એની પૂજા કરી. આ દેશે એટલે સરદારની પૂજા કરી, એને છોડી બતાવી. હું દેશ માટે છોડી દઈશ, જીવન છોડી દઈશ. અને એનો ભાવ જે આ મેં કીધું મારી આધ્યાત્મિકતાની એમના જીવનના પ્રસંગોમાંથી મળેલી સમજ, જેમ અંગ્રેજો માટે શત્રુભાવ નહીં, રાજા રજવાડાઓ નવાબો જેની સાથે કામ લીધું, જેની જે નાની મોટી વાત, એટલે તો સાલિયાણા પેન્શન બાંધેલા ઇન્દિરા ગાંધીએ રદ કરી દીધા, એ અલગ વાત છે. પણ એટલા માટે કે ભાઈ રાજના રસોડે 50 જણા જમવા આવતા હોય અને બીજે દિવસથી મહારાજા ઊભા થઈને એમ કે હવે હું રાજા નથી ગયો તમને જમાડી શકું એમ નથી, તો એમની આબરૂ જાય. એમની ઇજ્જત સાચવવી એ પણ આપણી ફરજ છે. એટલે એમને થોડા પૈસા પણ આપવા જોઈએ આપણે રાજની કેપેસિટી મુજબના. આ સરદાર પટેલ કેવી આસાનીથી લોર્ડ માઉન્ટબેટને એવું કહેવું પડ્યું કે ભાઈ ઇટ્સ એ મિરેકલ કે તમે આટલી ઝડપથી આખો દેશ ઊભો કરી દીધો, આ નકશો ઊભો કરી દીધો. જય સરદાર આપણે હમણાં સરસ રીતે બધા જયઘોષ કરતા હતા સરદારનો અહીં પ્રતિમા પાસે. આખા દેશનો નકશો જ જય સરદાર છે. આ નકશો જ ન હોત આપણી પાસે, સરદારનો જય ન થયો હોત, બરાબર? અથવા તો ખાચાખૂચી વાળો નકશો હોત, વચ્ચે એક હૈદરાબાદ સ્ટેટનો જુદું ચક્કર હોત, જુનાગઢ સ્ટેટનું જુદું ચક્કર હોત. પણ એમનામાં એક કુશળતા હતી, એમનામાં વિવેક હતો. એ ગાંધીજીના સ્પર્શે છોડ્યું. પછી કાયમ બધાને કહેતા કે ભાઈ હું આ માર્ગે ચાલનારો છું. આ મેં કીધું કે ભારત ત્યાગની ભૂમિ છે. સરદાર સાહેબ પણ બોલેલા છે કે ધર્મ કોને કહેવાય? તમારો કેવો મોટો ભવ્ય શોભાયાત્રા નીકળે એ ધર્મ નથી, પણ તમે એ શોભાયાત્રાનો ઠાઠ છોડીને આવા કોઈ પરમિત ધામના ખૂણે નર્મદાના કિનારે આવીને બેસી જાવ ને એ પણ ધર્મ છે. બે રીતે તમે મોટો ભવ્ય મહાલય બનાવો અને એની સામે આ થોડીક સાત્વિક સેવાની પ્રવૃત્તિઓ કરો, ગામમાં 5 જણાને રોજગાર મળે એવી કંઈક કામ કરો, આ ધર્મ છે. મિત્રો, આપણો જે દેશ છે ને એ અલગ છે. હું હસતા હસતા કહું છું કે હિન્દુ ધર્મ આપણી સનાતનની સંસ્કૃતિ જે છે ને એ એન્ડ્રોઈડ છે. એટલે કોઈ પણ માણસ એપ બનાવી લે. એ એપલ નથી જેમાં માત્ર સ્ટાન્ડર્ડાઇઝેશન આવે. દુનિયાના બધા ધર્મોની અંદર એક ધર્મ પુરુષ હોય, એક ધર્મનો સંદેશવાહક હોય, એક ધર્મ ગ્રંથ હોય, એક કયામત કે જજમેન્ટ ડે કે એનું એક મહાસર્વનાશનું યુદ્ધ હોય. એમાંથી આ પ્લસ છે ને આ માઇનસ છે એવા ન્યાય તોળાતા હોય. સનાતન એમ કહે છે કે યુદ્ધ તમારી અંદર ચાલુ જ છે. અપને અંદર રાવણ હે ઓર અપને અંદર રામ. યુદ્ધ તમારે બહાર લડવાનું નથી. તમારી ભીતરના તમારા કર્મોની, તમારી વૃત્તિઓની, ચિત્તની શુદ્ધિ થયા કરશે, એમ તમારું નવનિર્માણ થયા કરશે. એના માટે કોઈ જજમેન્ટ ડેની રાહ જોવાની જરૂર નથી. એના માટે દુનિયાને 2 ખાનામાં વેચી દેવાની જરૂર નથી. બધા રંગોનું સ્વાગત છે એ સનાતન છે. એટલે સનાતન કલરનો દેશ છે. તમે જુઓ, અહીં રંગોનો ઉત્સવ છે, ધૂળેટી જેવો હમણાં આવશે. અહીંના દરેક તહેવાર રંગીન છે. કલર વગર આપણા તહેવારો નથી ઉજવાતા. જોઈ લો, તહેવારોની ભાવ જ એવો હોય કે રંગીન કપડાં પહેરવા, રંગબેરંગી વસ્ત્રો. મેળો એટલે રંગ, કલર્સ. લગ્ન એટલે રંગ, બરાબર? એ શોકમાં પણ મિષ્ટાન છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે સર્જનને તો બધા ઉત્સવો ઉજવે, પણ વિસર્જનનો જે ઉત્સવ ઉજવે ને એ ભારત છે. આપણે મૃત્યુને મહોત્સવ કરીએ છીએ. આપણે ગણેશ વિસર્જનની શોભાયાત્રા કાઢીએ છીએ. સરદારમાં, ગાંધીમાં, એ પેઢીમાં તાકાત હતી કે વિસર્જનનો ઉત્સવ ઉજવી શકે. મારે જવાનું છે તો હું અહીંથી આવી રીતે પસાર થઈ જઈશ, હવા પવનની લહેરથી પસાર થઈ જાય એમ. કોઈ સંતાપ નહીં, કોઈ ઉચાટ નહીં. ઉચાટ બીજા માટે થાય. સરદારે એક વખત કહેલું, દ્વારિકા પ્રસાદ મિશ્ર, ડીપી મિશ્રને, ઉત્તર પ્રદેશના મોટા નેતા, એ જમાનાના કદાવર નેતા,
ડીપી મિશ્રને એમણે કહેલું કે ભારત દેશ માટે હું કંઈ પણ કરું, સામ દામ દંડ ભેદ, કોઈકને આ લાલ આંખ કરીને જોર બતાવવું પડે, કોઈકને કળથી યુક્તિપૂર્વક કામ કરીને એનો ભેદ જાણીને એને કહેવું પડે જો હવે તમે મારી રીતે નહીં કરો તો હું આ તમારી સાથે આ કરીશ. આ સામ દામ દંડ ભેદ બધું જ છે એ મેં કરેલું છે, પણ મને એનું પાપ, મને એનું પાતક લાગે એમ નથી. એટલા માટે કે મેં મારા અંગત સ્વાર્થ માટે નથી કર્યું, આ દેશના ભાવિ નાગરિકોના કલ્યાણ માટે કર્યું છે. કોઈને ધમકી આપી હોય, કોઈની સાથે યુક્તિપૂર્વક, જેને કૂટનીતિ આપણે કહેવાય, કૃષ્ણ નીતિ પણ કહી શકો તમે, કૃષ્ણે આ કરેલું. તમે ઘણા બધાને સવાલ થાય, મને ઘણા લોકો મને યંગ જનરેશનના ને પૂછવા આવે કે કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં બધાને લુચ્ચાઈથી મરાવ્યા, એ બાબતે તમારું શું કહેવાનું છે? કે ઓલા વોટ્સઅપના ફોરવર્ડ વાંચીને આવતા હોય ને, ભાગવત વાંચીને ન આવતા હોય, મહાભારત વાંચીને ન આવતા હોય, ફોરવર્ડ વાંચીને આવતા હોય. એટલે હું એમ કહું કે મહાભારતના યુદ્ધમાં જેની સાથે કૃષ્ણએ તમે એમ કહો કે અન્યાય કર્યો, એ તમામ કેરેક્ટર જે છે ને એ દ્રૌપદી વસ્ત્રાહરણમાં સાક્ષી હતા અને એકે એક્શન લીધું નહીં. દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની, ભીષ્મ, દ્રોણ. હવે તમે એમ કહો કે કૃષ્ણે દ્રોણને છળથી મરાવ્યા કે કર્ણને છળથી મરાવ્યા, આટલું જીવવાથી થઈ ઘણું છે વસ્ત્રાહરણની ઘટના પછી. બરાબર, એના કર્મે એને એ મોત નોતરેલું છે. અને કોક જગ્યાએ જો તમે મહાભારત આખું વાંચો તો કૃષ્ણ કર્ણને એને તો સ્પષ્ટ કહે પણ છે કે શું કામ. કર્ણ પૂછે છે કે શું કામ, કૃષ્ણ કહે પણ છે કે શું કામ. એટલું જ નહીં, આ ન થાય એના માટેનો જો કૃપા જુઓ તમે, જેને પ્રભુ કૃપા, હરિકૃપા આપણે કહીએ, એ કૃપા જુઓ, ભારતની આધ્યાત્મિકતાની એકતા જુઓ તમે. આ દેશ એ દેશ છે કે જ્યાં રામ છે, કે જે પરશુરામની સામે પણ સંધાન કરે તો પરશુરામ હાથ જોડીને નીકળી જાય. તમને ખબર હશે શિવધનુષ વાળો પ્રસંગ, ખીજાયા પહેલા તો બહુ, પછી એમને દર્શન થઈ ગયા કે આ તો મારો જંશ છે, વિષ્ણુનો જંશ છે મારી સામે. અને પછી તો નવો પ્રશ્ન આવ્યો કે આ સંધાન કરેલું તીર છોડવું ક્યાં. આપણી કથાઓ તમે જો ખરેખર ઊંડા ઉતરો તો બહુ રસપડ એવી છે. સંધાન તો થઈ ગયું છે હવે બાળનું, રામ અને પરશુરામ જેવાના બાણ પડે તો ક્યાં પડે, એમને તો પડે નહીં તો ક્યાં પડવા. ક્વિઝ છે આ બધી, એઆઈને પૂછજો, જે એઆઈ વાપરતા હો, ચેટ જીપીટી, ગ્રોક, એને પૂછજો કે આ પરશુરામ ને રામ વાળા બાણનું શું છે પછી. તો મારા મિત્રો, આ રામ અને એ રામ આટલી શક્તિ હોવા છતાં, હનુમાન સાથે હોવા છતાં અંગદને દૂત તરીકે મોકલે. હનુમાન એક વખત ચેતવણી આપી આવ્યા હતા, એટલે આમ જુઓ તો ઇનફ હતું. લંકાળથી બાળીને આવ્યા હતા, વિભીષણ સાથે હતો, છતાં પણ રામ કે મારે એવો દાખલો નથી બેસાડવો કે હું યુદ્ધખોર માણસ છું, હિંસાખોર માણસ છું, હું ગમે ત્યાં ગમે તેમ કરીને સૈનિકોને મારવા માટે ધસી જાઉં છું, હું પહેલા ચાન્સ આપીશ, હજી એક ચાન્સ આપીશ વિવેકપૂર્વક. તમને એ તો જવા દો, તમે જો રામાયણ આખું વાંચ્યું હોય, રાવણને છેલ્લે હજી પણ તક આપે છે રામ કે હજી તું જો સીતાને સોંપી દે તો આપણે અહીંયા યુદ્ધ પૂરું કરીએ એટલે તું તારી નગરીમાં જાનું, મારે લંકા જોતી જ નથી, મારે લંકા ઉપર અયોધ્યાનો ધ્વજ લહેરાવો જ નથી, મારે મારી પત્ની જોઈએ છે, જે મારો હક છે, મારો અધિકાર છે. મને પ્રેમ કરનારી સ્ત્રી તે રાખી છે તારી પાસે. અને ત્યારે રાવણનો એવો જવાબ છે કે હવે અહીં સુધી આવ્યા પછી હું તમારા હાથે મરું નહીં, એનો શું અર્થ છે? એટલે હવે તો તમે કલ્યાણ કરી જ નાખો. વિચારજો, આ એ કૃષ્ણ છે કે જેને આપણે કહીએ છીએ કે આને છળ કર્યું, આને છળ કર્યું, આને છળ કર્યું. પણ એ કૃષ્ણ એની પહેલા પોતે જાતે, અંગદ નહીં, દૂત નહીં, સાત્યકી નહીં, પ્રતિનિધિ નહીં, યુધિષ્ઠિર નહીં, સ્વયં કૃષ્ણ હસ્તિનાપુર જઈને એમ કહે છે કે યુદ્ધ છોડો, પછી તમે સહન નહીં કરી શકો, પછી જે આવશે એ તમારાથી જોરવાશે નહીં. એના કરતા અત્યારથી જ હું તમને વિનંતી કરું છું કે આ માર્ગે જવાનું છોડો, હસ્તિનાપુર રાખો અને છોડો, 5 ગામ આપો ને છોડો. આનાથી વધારે શું કરે માણસ? તમે એમ કહો કે આ કૂટનીતિ કરીને, કપટ નીતિ કરીને, આમ કર્યું ને આમ સુરતનું આમ કરી નાખ્યું, યુદ્ધનું આમ કરી નાખ્યું, નરોવા કુંજરોવા કેવડાવ્યું. અરે મારા સાહેબ તમને આખા તો આવીને કહી ગયા હતા કે તમારે આ કરવાની જરૂર નથી, હસ્તિનાપુરમાં જ રહ્યો, આ રાજ્ય તમારું રાખીને છોડો. આનાથી વધારે માણસ શું કરે? એનું તમે જો અપમાન કરો, પછી એક પ્રયત્ન કર્યો કર્ણને પોતાની બાજુ લેવાનો, કર્ણે વિવેકપૂર્વક ના પાડી દીધી કે મારે એ બાજુ નથી આવવું. પછી ભગવદ્ ગીતા સંભળાવી જોઈશ, કાને પડે ને કોકને કઈ રસ પડી જાય કે હવે આ માથાકૂટમાં નથી પડવું,
તો એ બધે ઊભો ઊભો સાંભળી લીધી ભગવદ્ ગીતા. પણ અર્જુન સિવાય કોઈનામાં કઈ ફેરફાર થયો નહીં. તો આટલા ચાન્સ તમને આપ્યા પછી આટલું તો ચાન્સ ખરેખર યમરાજ કે મૃત્યુ કે ડોક્ટરો નથી આપતા. તમે એક ડોક્ટરનો કોર્સ લેવા માટે જાઓ ને 2 વખત ન કરો એ કોર્સ, ડોક્ટરની પાસે જાઓ કે સાહેબ દવા તો ખાવાતી નથી, હવે તમે કીધું ને છાશ નો પીવી મળે, છાશ તો મારાથી રોજ 2 લોટા ભરીને પીવાઈ જાય છે. તો પછી ડોક્ટર એમ કહે તો હવે તમારી દવા થઈ શકે એમ નથી. કૃષ્ણ 3 વખત યુદ્ધ રોટકાવવા માટે સ્વયં પ્રયત્ન કરે છે, સ્વયં ગીતા સંભળાવે, સ્વયં વિરાટ દર્શન બતાવીને હસ્તિનાપુરના દરબારમાં ઉભા રહે કે તમારે આ સહન કરવાનું છે જો યુદ્ધમાં પડશો તો. અને છતાંય તમે ન સમજો, બરાબર, તો ભોગ તમારા, પછી બીજું શું થાય. અને ભોગ તમારા એટલે કૃષ્ણને ખોટકો છો એવું નથી. કૃષ્ણે તો કર્ણના અંતિમ સંસ્કાર પોતાના હાથે કર્યા છે. તમે ખટકતા નથી. ભોગ તમારા કર્મોના, તમે નોતરેલા કર્મોની હવે તમે સજા ભોગવો. હું આડેથી હસી જાઉં છું, અત્યાર સુધી આડે ઊભો હતો, હવે બસ ઘણું થયું, હવે તમારા સંચિત કર્મોનો ઘણો પૂરો થઈ ગયો, હવે આ ઘડામાં પાણી વધારે જાય એમ નથી, હવે હું ખસી જાઉં છું. આ ભારતની આધ્યાત્મિક ચેતના છે ને એ આ સરદારમાં હતી. આ ચેતના કે કોઈ વ્યક્તિને એમણે એવું થયેલું છે કે જેમની સાથે સંબંધ ન રહ્યા હોય, માથાકૂટી થઈ છે ભૂતકાળમાં. વિઠ્ઠલભાઈ સાથે પણ થોડા મતભેદ રહ્યા હતા, સગા ભાઈ સાથે પણ ક્યાંય તમને દેશમાં કે જીવન ઉપર ક્યાંય અસર ન કરે. બધાની સાથે જ લઈને ચાલવાનું. સુભાષચંદ્ર બોઝ સાથે થોડો સમય મતભેદ રહ્યા, સુભાષબાબુએ કોંગ્રેસ છોડી ત્યારે સામસામે થોડુંક ઘર્ષણ રહ્યું, પણ એ નેતાઓને તમે હું તો મારી ભાષામાં કહું છું, એ ઘાણવો જ હવે નથી આવતો. એટલે કંદોઈનો ઘાણવો નીકળે ને, ગાંઠિયાનો, જલેબીનો, આમ આપણે એમ કહેવાય કે આજે જે જલેબી થઈ ને, આજે જે ગાંઠિયા ખાવાની મજા આવી ને, ઘાણવો બહુ ઊંચો આવ્યો. તેલ તાજું હતું, કારીગરે બહુ સરસ મહેનત કરીને પહેલો જ ઘાણવો આપણો ઉતાર્યો. અહીં તો ગૌશાળા છે, કેવી મજાની. શેડ કઢું દૂધ એવો એક શબ્દ છે, શેડ કઢું દૂધ. ફિલ્ટર થયેલું, ફ્રીઝમાં રખાયેલું, ગરમ કરીને ઉકાળેલું નહીં, બરાબર, સીધું માના આંચળમાંથી જે ધાવણ આવે એવી રીતે તમે જે પેલા વાછરડું ધાવી લે, આપણી સંસ્કૃતિ આ છે, પેલા વાછરડું માને ધાવી લે, પછી જે વધે એની ઉપર તમે જે દૂધ લ્યો એ દૂધ. પેલા અવતાર પિક્ચરમાં જેમ્સ કેમેરુન આપણને બતાવે કે ભાઈ પેલા માં એવી એક કોન્સેપ્ટ એમણે રાખ્યો છે કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન એક નારી શક્તિ, ભગવતી જગતજનની ભવાની જેવો કોન્સેપ્ટ છે. માં એવા કરી રહી છે, પણ એવા દેખાય નહીં. અને તમારા કર્મોનો ન્યાય તોડે નહીં. તમે તમારા કર્મના વિધાતા છો. તમે જાતે નોતરો તો મૃત્યુ આવે, કે એવા આડા ન આવે એમાં. પણ એમાં એક એવું છે કે શિકાર કરે વ્યક્તિ પોતાના ભોજન માટે, તો એ જે પશુનો શિકાર કર્યો હોય ને એને વંદન કરે કે આજે મારી ભૂખ મિટાવવા માટે મારે તારું વધ કરવો પડ્યો છે. એ જંગલી પ્રજાતિની વાત છે, બરાબર. પણ ભૂખ મિટાવવા માટે વધ કરું છું, મનોરંજન માટે વધ નથી કરતો. બાપને પણ શ્રાપ મળે. મનોરંજન માટે બાણ ફેંકવા ગયા અને શ્રવણને લાગ્યું તો અંધ માતા પિતાનો શ્રાપ, પુત્ર વિયોગમાં તમે આવી રીતે આંસુ સારીને મળશો. સાહેબ, આ ભારત છે જેમાં નચિકેતા હોય કે પ્રહલાદ હોય, સગા બાપની સામે ઉભા રહીને ખોખારો ખાઈને કે તમે ખોટું કરો છો, તમે મારા બાપ છો ને સિનિયર છો ને વડીલ છો એટલે સાચા છો એવું જરૂરી નથી. ભલે ઉંમરમાં નાનો હોઉં પણ મારી વાત સાચી છે. આપણે હોળી ઉજવી રાખીએ છીએ, હોલિકા દહન વાળી પ્રહલાદની, પણ આપણા ઘરની અંદર બે સાચી વાત કોઈક નવી પેઢીને છોકરા છોકરીઓ કહેતા હોય તો આપણે ગુરકિયા કરીને ચૂપ કરી દે. તને શું ખબર પડે? છોકરાઓ ક્યાંથી કહેવા માંડ્યા અમને કે અમારે શું કરવું? આ અહંકાર છે, આ સિનિયોરિટી નથી. આપણા દેશમાં એટલે તો પ્રહલાદની કથા આવી કે બાપના અહંકાર સામે, ફઈના અહંકાર સામે તમે ઊભા રહી શકો કે નહીં, હું સાચો છું એટલે કહું છું તમને. એટલે મારા મિત્રો, સરદારમાં આ તાકાત હતી, સાચું કહી દેવાની તાકાત, સાચું સંભળાવી દેવાની તાકાત. મજૂર મહાજનના પ્રમુખ હતા, મિલ માલિકોમાં મજૂરોએ હડતાલ કરી, પોતે મજૂર મહાજનના પ્રમુખને મજૂરોને કીધું કે માલિકો જ નહીં હોય, ફેક્ટરીઓ નહીં હોય, પછી તમે હડતાલ કરશો ક્યાં? તમારે દેશ બનાવવો હશે તો ફેક્ટરીઓ જોશે, મિલ હશે તો તમારી રોજગારી આવશે. પછી ભૂખ્યા પેટે સુઈ જવાનો વારો આવશે, મિલ જ નહીં હોય તો. સરદારને ઘણા લોકો કહેતા કે ઉદ્યોગપતિઓના મિત્ર છે, મૂડીવાદીઓના મિત્ર છે, પણ સરદારનું બહુ સ્પષ્ટ આર્થિક નીતિનું દ્રષ્ટિ હતી. ગુજરાતી પટેલ હતા ને એમ, અને ખબર હતી એ ચરોતરના, એ હિસાબ હતો એમનો ચોખ્ખો કે તમે જ્યાં લગી તમારા દેશના પોતાના ઉદ્યોગોને ડેવલપ નહીં કરો
ત્યાં લગી તમે કલ્યાણની ગમે એટલી વાતો કરશો. જવાહરલાલ નહેરુને હતું કે ભાઈ આપણે કલ્યાણ માટે સમાજવાદી અર્થતંત્ર અપનાવીએ. નેહરુવિયન મોડલ એમણે અપનાવ્યું. કલ્યાણ થવાને બદલે શું થયું? દેવું વધી ગયું દેશનું, લોન વધી ગઈ. કારણ કે બધા સરકારી એકમો થઈ ગયા. સ્કૂટર તો કે સરકાર બનાવે, કાર સરકાર બનાવે, શસ્ત્ર સરકાર બનાવે, બધું સરકાર બનાવે. પછી લોકોએ સરકારને બનાવવાની ચાલુ કરી દીધી. ધીરે ધીરે પ્રજા તો પ્રજા જ છે. નોટબંધી આવી તેમાં નોટબંધીમાં લોકોએ પોતાના રસ્તા ન કરી લીધા. કોઈ વડાપ્રધાન નથી માનતા, પણ મેનેજર તો માને છે ને આપણું. આપણે એને પકડો. સમજો આ વાત. આપણે એમાં થોડોક સૂક્ષ્મ કલીપ વળેલો જ છે. પેલો નળરાજા વાળો આપણા જમણા પગના અંગૂઠેથી આવેલો જ છે. આપણી આ કલીવાળી જે ભાવ છે ને, એક સરદારે સમજીને કીધું હતું પહેલા આપણા દેશના ઉદ્યોગો ડેવલપ થવા દો. અંતે એર ઇન્ડિયા આપણે આપવું પડ્યું ને તાતાને પાછું. એના કરતા જેઆરડી ટાટાને એ વખતે જ આપી દીધું હોત ને તો આપણી એરલાઇન દુનિયામાં ટોપ ઉપર હોત અત્યારે. હવે એમ નથી મહેનત નથી થતું એવું થઈ ગયું છે. કારણ કે તંત્ર તો એ જ રહે ને, માલિક બદલાના ખાલી. સ્ટાફ થોડો બદલાનો છે, સ્ટાફ થોડો છૂટો થઈને નવો આવ્યો છે. આ સરદાર પટેલ હતા. એકતાની આધ્યાત્મિકતામાં સમજદાર જે સરદાર છે ને, એમને સમજણ હતી. જે ચીને છેલ્લા 40 વર્ષમાં કરીને બતાવ્યું ને, આપણને આઘાત લાગ્યા. ચાંદીના અને સોનાના આટલા બધા ભાવ વધે છે. તમને ખબર હશે દુનિયામાં 65% ચાંદી તો ચીન પ્રોડ્યુસ કરે છે. અને એને એક્સપોર્ટ બંધ કરી દીધી. એક ઝટકે એક્સપોર્ટ બંધ કરી દીધી. નથી દેવી દુનિયાને ચાંદી. એટલે તમે કલ્પના કરો છો જેટલા ડોલર ખર્ચાય છે કે રૂપિયા ખર્ચાય છે. આપણે હોશથી દોડીને કે થોડીક હવે ચાંદી લઈ લઈએ, ભવિષ્યમાં કામ લાગશે એમ કરીને લઈ લ્યો. રિઝર્વ કોની પાસે છે ચાંદીનો આખી દુનિયાનો? ચીન પાસે. આપણે બ્યુકરમાઇકોસિસ વખતે જે ઇન્જેક્શનની કમી થઈ ગઈ ને પછી રાતોરાત સ્ટોક મંગાવવો પડ્યો, ક્યાંથી આવ્યો? કોવિડ વાયરસ ત્યાંથી આવે, બ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન ત્યાંથી આવે. અમેરિકાએ એને બહુ મોડી સમજણ પડી કે આપણા જ પૈસે ચીને મહાસત્તા થઈ ગઈ. આપણે જ ડોલરો લઈ લઈને આપણે રમકડા નથી બનાવતા, એ ચીન બનાવીને આપણને આપે છે. મારે ચીનની કથા નથી કરવી. મારે એ કહેવું છે મિત્રો કે સરદારમાં એ સમજદારી હતી. દેંગ જિયાઓપિંગે જે ચીનમાં 1980ના અંતમાં શરૂ કર્યું ને, એ વિઝન સરદાર પટેલે આપેલું ભારતની આઝાદી વખતે કે આપણા ઉદ્યોગપતિઓને છૂટો દોર આપો, એને આગળ જઈને કામ કરવા દો, આપણી પોતાની બ્રાન્ડ ડેવલપ થવા દો, તો આપણું અર્થતંત્ર મજબૂત અને વિકસિત હશે. પછી તમારે જેના કલ્યાણ કરવા હોય એ કરી રાખજો. પહેલા રૂપિયા કમાઈ લો પછી દાન આપજો. લોન લઈને થોડા દાન અપાય. હું પરમિત ધામમાં આવું, મને હમણાં આ તો રબૂજની વાત છે, જગદીશભાઈ ત્રિવેદી બહુ અમારા દાતાર અહીં લાઇબ્રેરીની કાલે વાત થતી હતી અમારે. તો જગદીશભાઈ તો હવે તો 20 કરોડે કંઈક આંકડો પહોંચી ગયો છે 11 કરોડમાંથી. સંકલ્પ તો 11 કરોડ એમનો હતો. 11 ના 15 છે, 15 ના 20 થઈ ગયા, હજી ચાલુ જ છે. તો હમણાં એક કાર્યક્રમમાં ભેગા હતા અમે. તો એક ભાઈ કે જયભાઈ હવે તમે જગદીશભાઈ જેવું ક્યારે ચાલુ કરો છો? જગદીશભાઈ કે એને હજી લોનના હપ્તા ભરવાના બાકી છે. પણ ફ્લેટના જગદીશભાઈ એટલે ખબર છે કે 2.5 લાખ રૂપિયા મેં એમને ઉધાર લીધા હતા, પછી પાછા ચૂકવી દીધા. એમના પુસ્તકની પ્રસ્તાવના લખવાની હતી. હું કાર્યક્રમ માટે હતો અને મને કહે કે કેમ મોડું થયું પ્રસ્તાવના લખવામાં. મેં કીધું આ 2 કાર્યક્રમ 4 કાર્યક્રમ વધારે કરું તારે ફર્નિચરના હિસ્ટ્રીના પૈસા દેવાના છે. 4 પ્રવચન થાય તો એ પૈસા ભેગા કરીને આપી શકો. અને મને કે ભલા માણસ મને કહેવાય ને મિસ્ત્રીને પૈસા દેવાના છે હું આપી દઉં. મેં કીધું કોકના ઉધાર લઈને નથી દેવા, આપણે કમાઈ જ દેવા છે. મિસ્ત્રીને કહી દીધું છે કે હું પાછો આવું ને પછી તમને પૈસા આપીશ આ યાત્રામાંથી. બનેલો કિસ્સો, નામ સહિત કહું છું, જીવે જ છે જગદીશભાઈ. એટલે જગદીશભાઈ કે અરે ફટ પડી તો મને કે મારે આ વાતમાં હું આખા ગામની મદદ કરું એમાં કેટલા દેવાના મિસ્ત્રીને? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે મારો અત્યારે રાજકોટમાં કલાકમાં આપી જશે માણસ તમને રોકડા, પણ તમારે થાય ત્યાંથી મને આપજો, મિસ્ત્રીને ન આપતા. આપીએ દીધા, ભેગા થઈ ગયા એટલે મેં મોકલાવી દીધા જગદીશભાઈ. બરોબર. કહેવાનો મતલબ એ છે કે દાતારી ત્યારે થાય ને કે જ્યારે તમે પહેલા તમારી રીતે આ કારના હપ્તા ચાલુ છે, ફ્લેટના હપ્તા ચાલુ છે, અને હું દાતારી કરવા માટે નીકળું તો આ તો ઠીક છે, ભગવાનની દયાથી છે કે ભાઈ મારા આધારે બહુ જીવવા વાળાઓ નથી, પોતપોતાની રીતે કરી લેવા વાળા છે અમારા સંબંધીઓમાં પણ નહીતર કેવી હાલત થાય? ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો એવી આપણે ત્યાં કહેવત અમથી પડી. સરદાર આ કહેવા માંગતા હતા કે ભાઈ જવાહરલાલ તમારી ઈચ્છા ભલે સારી છે, ભાવ ભલે સારો છે, પણ તમે જે વિઝન જુઓ છો એ લોંગ ટર્મ નથી. અને છું ને એમના જ પક્ષમાંથી નરસિંહ રાવે આવીને
અણવેકથી એ જ નીતિઓનું કલ્યાણ કરી નાખ્યું. આમ તો રાજીવ ગાંધીથી જ શરૂ થઈ ગયું હતું. વીપી સિંહને જ્યારે રાજીવ ગાંધીએ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા હતા ત્યારે સૌથી પહેલું રિફોર્મ બજેટ વીપી સિંઘે ડિક્લેર કર્યું હતું. પણ પછી બધું બફોર સ્નાન તેલ હોવાથી એમાં રાજીવ ગાંધીનો ટ્રેક ફરી ગયો અને એ બાજુ ટ્રેક ઉતરી ગયો. એ બાજુ નરસિંહ રાવે શરૂ કર્યું. નહેરુના દોહિત્રએ જ ભારતની ઓપન ઇકોનોમીની શરૂઆત કરી હતી. પણ આપણે મોડા પડ્યા ટ્રેન પકડવામાં. જો સરદારની સમજ ઉપર ચાલ્યા હોત તો વહેલી ટ્રેન પકડાઈ ગઈ તો ચીનની સામે આપણી ટક્કર હોત. અત્યારે ચીન હોત જ નહીં. ટક્કર તો દૂરની વાત છે. ચીન હોત જ નહીં. પણ હવે આપણા દેશની પ્રજામાં મુશ્કેલી છે કે આપણે ભેગા નથી થઈ શકતા. મને સરદારની વૃત્તિ જોઈને આમ ભાવ પ્રગટે, આમ જેમ એકલિંગજી મહાદેવના મંદિરે જઈને આપણને વંદન કરવાનો ભાવ પ્રગટે ને, એવો જે ભાવ પ્રગટે એનું કારણ એ છે કે આ દેશની પ્રજા જે ભેગા બેસીને એક જગ્યાએ લગ્નમાં એક ભેગી નથી થઈ શકતી, એક ફેમિલી ફોટોગ્રાફ નથી પડતો, એમાંય 10 જણાને માઠું લાગી જાય. આપણે નહોતું વચ્ચે કે કોવિડની અંદર એમ કે 50 જણાને જ જમાડવાના. તેમાં કોકે ફરિયાદ કરી હતી ગવર્મેન્ટને કે તમે 50ની રેશનિંગ રાખો છો આમંત્રણ આપવા, 50 તો રિસમણે બેઠા હોય. 1000 આમંત્રણ આપીએ ત્યારે 50 જણા તો રિસાઈ જાય પાછા. મને પહેલા કીધું નહોતું, મને ઓલા વખતે હરખો ચાંદલો નહોતો કર્યો, આમ નહોતું તેમ નહોતું, 1000 મુદ્દા આવ્યા. આપણે ભેગા નથી થઈ શકતા, એ જ આપણી નબળાઈ છે. એટલે તો દુનિયા રાજ કરે છે આપણી માથે. એટલે તો 1000 વર્ષની ગુલામી લલાટે લખાયેલી. બાકી આવડા ટચુકડા અંગૂઠા જેવડા વેઢા જેવડા દેશો 1000 વર્ષ ગુલામ નથી. પણ આપણે સંગઠિત નથી, વિભાજનવાદી માનસિકતા છે એટલે 1000 વર્ષથી ગુલામ છે. સામે હજી લડીએ છીએ. જો હજી જ્ઞાતિવાદ, જાતિવાદ, આ તે ખાના ગોતવામાં આપણને ભાગ પાડવામાં બહુ મજા આવે. બરોબર, ખાના ગોતે જ રાખીએ આપણે ગમે ત્યાંથી. ધર્મના ખાના ગોતીએ, ધર્મના ખાના પૂરા થાય જાતિના ખાના ગોતીએ. તમે એમ માનશો કે જાતિના ખાના વચ્ચે એક મારાથી બોલાય નહીં એટલે હું નામ નથી બોલતો, અવિવેક ન થાય. એટલે કે આપણે વિદ્વાન ગણાતા સંત વર્ય કે આ બ્રાહ્મણ ઊંચા ગણાય ને ઓલા બ્રાહ્મણ નીચા ગણાય. અરે મેં કીધું આમાંય ખાના, ઘરમાંય ખાના. ઋગ્વેદમાં મેં મારે થોડું ઘણું શાસ્ત્રીજી થોડું ઘણું જે વાંચન છે એના, કદાચ હું ખોટો મને કરેક્ટ કરજો. ઋગ્વેદમાં આદિ પુરુષનું એક વર્ણન છે પુરુષ સૂક્તમાં. એમ લખ્યું છે કે 4 વર્ણ, મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આમાં આ ઊંચાના નીચે એવું ક્યાંય એક અક્ષર મેં વાંચ્યો નથી. આપણે એમ માની લીધું કે આ ઊંચું, પગ નીચે. કેમ પગ વગર પગ કાપી નાખો ને એટલા બધા ખરાબ લાગતા હોય. પગ કાપીને જીવો, નહીં જીવી શકાય. ઋગ્વેદ તો એમ કે છે કે બેલેન્સ જોઈએ આ 4 ગુણોનું તમારા જીવનમાં. હું જે સમજો છું આ સમજો છું. આપણા ઋષિઓ આપણને એમ સમજાવી ગયા કે જો ક્યારેક લડવું પડે તો શક્તિ જોઈએ, શારીરિક શક્તિ જોઈએ, વીરતા જોઈએ, અભય જોઈએ તમારી અંદર. કોઈ પણ જગ્યાએ જવાનો અભય જોઈએ. આ સરદાર પટેલમાં કઈ આ થોડા કઈ હાથમાં બંદૂક લઈને મારામારી કરવા નીકળ્યા. અભયનું તાકાત હતી કે લોકોની આંખમાં આંખ નાખીને ઉભા રહી શકતા. તો એ વીરતા જોઈએ, પરાક્રમ જોઈએ, બુદ્ધિ જોઈએ, જ્ઞાન જોઈએ, પ્રજ્ઞા જોઈએ, અભ્યાસ જોઈએ, ભણતર જોઈએ. પછી હિસાબ કરતા આવડવો જોઈએ, કોઈક પૈસા આપી જાય ગણતા આવડવા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ આવડવું જોઈએ. મારા પૈસા કરી શકો. આ મારું પુસ્તક છે તો હું એમ બોલી શકું કે આવું આઈની લાઇબ્રેરીમાં આપતો જવાનો છું. પણ તમે કલ્પના કરો આ પુસ્તક મારું ન હોય મારે શું કહેવું પડે? હું પ્રકાશકને કહીશ કે આ એક મોકલાવે. આટલો ફરક પડે. તો લક્ષ્મીએ જોઈએ અને મહેનત કરવાની, શ્રમ કરવાની. આપણે ડિગ્નિટી ઓફ લેબર ગુમાવી દીધી છે. પશ્ચિમમાં છે એટલે લોકોને પશ્ચિમમાં જવું ગમે છે. કારણ કે ત્યાં વેઇટર કામથી વેઇટર છે, એને અપમાનિત કરવાનો હક નથી બનતો. અડધા કામ તો તમારે જાતે જ કરવા પડે. ફોરેનમાં જઈને ટોયલેટ જાતે સાફ કરવું પડે છે, પેટ્રોલ પંપે જઈને જાતે જ ગાડીમાં પેટ્રોલ પૂરવું પડે છે. કોઈ માણસ નથી આવતા. આપણે માણસને માણસ ગણતા બંધ થઈ ગયા. પણ શ્રમ પણ જોઈએ. શરીર શ્રમ વગર ચાલે નહીં. શ્રમ. હવે આટલા સરસ મજાના બેલેન્સ કોન્સેપ્ટ ઓફ લાઈફને આપણે એવા ખાનાઓમાં નાખી દીધો કે જેનો અંત જ નથી આવતો. અને કોઈને લેવો હોય નથી. એવું તમને નિખાલસતાથી કહું. એક આવી જાય તો દુકાનો બંધ થઈ જાય. એટલે અમારા જેવા બોલે જેને દુકાન ચલાવવી નથી. બાકી કોઈ બોલતું નથી આ વિષય ઉપર. નથી આવતો. ગુણ કર્મ વિભાગ ખાઈ ગયા. ગુણ કર્મ બધું ખિસ્સામાં નાખી દીધું, વર્ણ રાખી દીધા. આ કરુણતાની સામે સાહેબ ટટ્ટાર ઉભા રહેલી ચેતના છે ને, એ સરદાર પટેલ છે. આ કરુણતા સામે એ ઉભા રહ્યા કે નહીં, આ ખોટું થાય છે, આ ન ચાલે. આ દેશને ભેગો કરવો પડશે, આ દેશને એક સંગઠિત કરવો પડશે, એક ભારત માતાના સંતાન બનાવવા પડશે. એમનું કરાચીમાં જ્યારે સન્માનપત્ર લખાણું
ત્યારે એમણે ચોખવટ કરી કે તમે આમાં મારા બધા ગામનું નામ ને કરમસદ દાન તેન બધું લખ્યું છે, પણ હવે હું એક જ્ઞાતિનો, એક જગ્યાનો, એક પરિવારનો નથી રહ્યો. હવે સમગ્ર ભારત રાષ્ટ્ર માટે મારી ચેતના મેં સમર્પિત કરી છે. એટલે સરદાર સારે હિન્દ કે, સરદાર સારે હિન્દ કે. છેલ્લી 5 મિનિટની વાત કરીને, મારું કામ તો ઓલા એપિટાઇઝરના સૂપનું હતું. તમને થોડી ભૂખ હરખી લાગે ત્યાં લગી મારે બોલવાનું હતું. મેં પૂછ્યું હતું જયંતભાઈને કેટલું બોલું. એમણે તો મને છૂટ આપી તમને મોત પડે એટલું બોલો. એટલે મેં વિચાર્યું ભાઈ આપણે લોકોને ભૂખ લાગી જાય પછી પૂરું કરી નાખીએ. એટલે છેલ્લી 5 મિનિટ મારે તમારી જ લેવાની છે. હવે તમે વિચાર કરો, સારે હિન્દ કે જ્યારે સરદાર બોલીએ, એ જમાનામાં ભારત આઝાદ થયું પહેલા ટાઈમ મેગેઝિને ધ બોસ કરીને સરદાર પટેલની કવર સ્ટોરી મૂકેલી. એનો કવર પેજનો ફોટો છે મારી પાસે, ટાઈમની લાઇબ્રેરીમાંથી લઈ આવ્યો છું. ધ બોસ. સરદાર કોણ? જે ઓર્ગેનાઇઝર છે, જે કામની વ્યવસ્થા જોઈ શકે છે. દાંડીકૂચ ગાંધીજીની આટલી સફળ રહીને જ્યાંથી ગાંધીજી વર્લ્ડ ફેમસ થઈ ગયા દાંડીકૂચ પછી, એ દાંડીકૂચનું મેનેજમેન્ટ બધું સરદારે કરેલું. અને અંગ્રેજોને ખબર હતી એટલે એમણે ગાંધીજીની ધરપકડ ન કરી. દાંડીકૂચ શરૂ થઈ ત્યારે સરદારની ધરપકડ કરી લીધી. પણ એટલું પાકું આયોજન કરેલું કે સરદારની ધરપકડ થવાથી કૂચને 5 ફરક પડ્યો નહીં. કારણ કે પાકી વ્યવસ્થા શક્તિ, લોજિકલ વાત. હું બારડોલી ઘણી વાર જાઉં મારા નિરંજનના બા પાસે, એમને જ અર્પણ કર્યું છે આ પુસ્તક મારું. સરદારના ખોળામાં રમેલા વ્યક્તિઓ પૂછતા સરદારને કે અમે શું કરીએ. હવે ત્યારની 10-12 વર્ષની દીકરીને સરદાર એમ થોડા કંઈક જેલમાં જાઓ. એટલે સરદાર એમ કહેતા કે અમે ન હોઈએ ને ત્યારે આ દેશમાં સારા નાગરિકો તૈયાર થાય ને એવું કામ કરજો. એટલે હજી 57 વર્ષથી બા સ્કૂલ ચલાવીને બેઠા છે, આદિવાસી વિદ્યાર્થીઓ, મફત, નિઃશુલ્ક. અઘરું પડે છે. હવે તો પોતાની ઉંમર 87 વર્ષની થઈ, એવો સ્ટાફ ન મળે, બીજા લોકોના બીજા પોલિટિક્સ ચાલતા હોય, કારણ કે જમીનોમાં બધાને બહુ રસ પડે. આ એ સ્કૂલ શું ચલાવવાની? અહીં તો આ ગાળામાં 4 દુકાન ઉતારી દઈએ તો બહુ મજા આવે. આ બધી વાસ્તવિકતાઓથી પરિચિત લોકો હતા આ બધા. પણ આ મેં તમને કહ્યું એમની જે સૂક્ષ્મતા હતી, એમને જે જોતા હતા કે ભાઈ આ દેશને બેઠો કરવા માટે શિક્ષણ જોશે, આ દેશને બેઠો કરવા માટે સૈન્ય જોશે. ગાંધીજી કહેતા કે ભાઈ આપણે કોઈની સાથે લડવું નથી. એટલે સરદાર હસતા હસતા કહેતા આપણી હારે લડવા આવે એનું શું કરશો? એનો મુકાબલો કરશો કે નહીં કરો? તો ભગવદ્ ગીતા તમે વાંચો છો, મને વંચાવો છો. આપણે કોઈની હારે લડવું નથી, પણ આપણી હારે લડવા આવે એને જવાબ દેતા તો શીખવું પડશે ને. ગાંધીજી તો લાગણીશીલ વ્યક્તિ. કોઈ કહે કાગળ લખો કે બાપુ તમારી આ ફલાણી નીતિ રીતિઓ મને જરાય ગમતી નથી. એટલે ગાંધીજીએ સરદારને કીધું કે અમને જવાબ લખો. જેલમાં 2 જણા બેઠા હતા, પત્રો ગાંધીજીને લખી દેતા હતા સરદાર, કે સરદાર લખો કે તું મને ઝેર આપી દે, જો મને ગમતું નહીં તો હું તારા હાથે હસતા હસતા સોક્રેટિસની જેમ ઝેર ખાઈ લઈશ. સોક્રેટિસે જેમ ઝેરનો પ્યાલો કટોરો ભરીને પી લીધો ને એમ. એટલે સરદાર કહે કે બાપુ આમાં એક તો અમને નુકસાન કે તમે ગુજરી જાઓ, બીજું એને નુકસાન કે તમને એ ઝેરનો પ્યાલો દેવા આવેલી જેલમાં જાય. ગાંધી હત્યાના આરોપ બરાબર. એટલે એ કે આપણે બેમાંથી એકેનું નુકસાન કરવા જેવું નથી. હું લખી નાખું છું તું ઝેર ખાઈ લે તારી હાથે. તને ગાંધીજી નથી ગમતા તો તું ઝેર ખાઈ લે. આ સરદાર પટેલ આવા રઘુજી કિસ્સા મેં બહુ લીધા જ આવા. બરોબર. એક ભાઈએ કાગળ લખ્યો સરદારને કે મને મારી પત્ની લગ્ન થઈને પછી જોવી ગમતી નથી, તો હવે હું શું કરું? સરદારે ગાંધીજીની બાજુ બેઠા બેઠા ગાંધીજીને કે આ બધું ડોક્યુમેન્ટેડ છે, મહાદેવભાઈ બધાએ લખેલું છે, જે હાજર હતા એ લોકો બધું ત્યાં દસ્તાવેજી પુરાવાના હોશિયાર પેઢી હતી. આ ખાણવો ભેગી કીધું ને, મજબૂત ખાણવો. તો એને સરદારે બોલાને જવાબ આપ્યો કે ભાઈ લગ્ન કર્યા તો મને પૂછીને કર્યા નથી. હું કઈ તમારા લગ્ન કરાવવા વચ્ચે હતો નહીં, મને તમે આવો કાગળ લખીને પૂછો છો કે મારી પત્ની જોવી નથી ગમતી, શું કરું? હવે પત્ની જોવી ન ગમી તમારો પ્રોબ્લેમ છે, પત્નીનો પ્રોબ્લેમ તો છે નહીં. એટલે તમે એક કામ કરો, બાવળની શૂળ લઈને આંખમાં ભોચી નાખો, ફોડી નાખો, એટલે પત્ની જોવી નહીં, ગમવાની વાત નહીં. બરોબર. ગાંધીજી હસી પડ્યા. ગાંધીજી કે આવા જવાબ દેવાતા હશે? તો સરદાર કે આવા સવાલ પૂછાતા હશે? આ સરદાર પટેલ બરોબર. રમુજીએ ખરા, આકરાય ખરા, તળને ફળવાળે ખરા. અમદાવાદમાં રિલીફ રોડ જે છે ને એ સરદારનો બનાવેલો છે. રિલીફ ત્યારના ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થઈ. જેમ અત્યારે સેટેલાઇટ છો ને કેમ બધાને રાહત થઈ અમદાવાદમાં, એવું ફ્લાયઓવર થઈને કેમ રાહત થઈ જાય.
વડોદરામાં એવું. તો એ વખતે આપણે જે અત્યારે પ્રશ્ન ચાલે છે ને, સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ રખડતા કૂતરા બધાને બટકા ભરી લે, એમ કેમ ચાલે? તો ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો અમદાવાદમાં, ઉંદરનો ને કૂતરાનો. એટલે સરદારે કીધું કે ભાઈ નગરપાલિકાના ઓલા તરીકે, વહીવટકર્તા તરીકે હું સ્પષ્ટ છું કે ભાઈ કૂતરાઓ શેરીમાં રખડવા ન જોઈએ. બરોબર? તો બધાએ કીધું કે ભાઈ ના ના, આ તો જીવ હત્યા થઈ જાય. એટલે સરદાર કહે કે બિલકુલ હું જીવ હત્યામાં માનતો નથી. હું એમ માનું જ છું કે જેને જેને આ કૂતરાઓ પ્રત્યે સદભાવ હોય એ પોતાના ઘરમાં રાખે. એ બીજા કરડે એના માટે શેરીમાં શું કામ છૂટા રાખે છે? પોતાના ઘરમાં રાખે ને. જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. આપણે એમ કે અમદાવાદમાં જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીએ, બધા કૂતરાઓને ઘરે લઈ જાય. સરદારમાં તાકાત હતી કે જે સાચું હશે, જે ન્યાયી હશે. જો બદલો અને ન્યાય બે વચ્ચે ફરક છે. તમે મને માર્યું, હું તમને મારી નાખું, એ બદલો છો, રિવેન્જ છે. પણ તમે મને મારો ને હું એની સામે ધોરણસરના ન્યાયની માગણી કરું, એ જસ્ટિસ છે. સરદાર જસ્ટિસના માણસ હતા. કોઈને આગુ પાછું લાગવું ન જોઈએ, કોઈને માથું લાગવું ન જોઈએ. જેને જેની સાથે વાત કરે બેલેન્સ રાખીને કરે, સમજીને કરે. આપણે આટલી ગામડાની ચિંતા કરીએ છીએ. એ જમાનામાં સરદારે કહેલું કે ભાઈ આપણા ગામડાઓના સુધારાની જરૂર છે. હું તમને એક બે કોટ જ મારે વાંચવા છે, એ વાંચી દઉં સમાપન કરતા પહેલા. સરદાર ત્યારે સમાજનું ગામ કેવું હોય એ ગામની ભાગોળમાં પેશીએ ત્યાંથી ખબર પડી જાય કે આ જુદું જ ગામ છે. અત્યારે તો ગામમાં પેસતા ભાગોળથી નાકે ડૂચા દેવા પડે છે. પોતાના ઉકરડા ક્યાં કરવા, કેમ કરવા એ પણ ખેડૂત જાણતા નથી. મળમૂત્રની ક્રિયા જાણે આપણને આવડતી નથી એવો વહેમ લાગે છે. બળદ ફાવે ત્યાં પોદળો કરે, એમ માણસે ફાવે ત્યાં. પછી આમ સરદાર અધૂરું રાખ્યું જ વાક્ય. બળદ ફાવે ત્યાં પોદળો કરે, માણસ ફાવે ત્યાં. પોતાનું સોનાનું ખાતર વેડફી નાખે છે. સોનાનું ખાતર એટલે જીવતર. અને જાણીને ગંદકીમાં રીબાય છે. વિચાર કરો, એ જમાનામાં સરદાર પટેલ ગામડા સાથે કામ લે છે, બારડોલી સત્યાગ્રહ કરે છે, ખેડા સત્યાગ્રહ કરે છે, ખેડૂતો ભેગા સૂઈ જાય છે, અને છતાં રોકડું સત્ય બોલે છે કે આવા ગંદા ગામડા ન ચાલે, તમારે પોતાની સ્વચ્છતા શીખવી પડે. તમારે શહેરમાં આ જુઓ, આ વિચાર કરો. બરોબર? આ વાત તો આજે કેટલી રિલેવન્ટ છે સરદારની બોલેલી. શહેરમાં દવાખાના વધારે એટલે શહેરનો સુધારો થયેલો ન ગણાય. ડાક્ટરો તો ઠીક છે, દવા કર્યા કરે, પણ લોકો માંદા જ ન પડે અને ડાક્ટરોની જરૂર ન રહે ત્યારે આરોગ્ય સુધરું કહેવાય. સાહેબ વિઝન તો જુઓ તમે. મોટામાં મોટું પાપ એ છે કે નાના બાળકોને પરણાવી દે. મારી પાસે સત્તા હોય તો 12-13 વર્ષની બાળાઓને જે લોકો પરણાવી દે તેને બંદૂકથી મારવાનો કે ફાંસીના માચડે લટકાવવાનો કાયદો કરાવો. એ જમાના. અને જો જવાબ જુઓ, મારી પાસે સત્તા હોય તો હું એને ગોળીએ મારી દઉં એમ સરદારે નથી કીધું. સૂક્ષ્મ વિવેક, આધ્યાત્મિકતા. મારી પાસે સત્તા હોય તો એને ફાંસીના માચડે અથવા તો બંદૂકની ગોળીએ મારવાનો કાયદો કરાવો. આ ફરક તમારા મારામાં સરદાર. ઓલું તો તમને બંદૂક લઈને જવાનું મન થાય, હું પતાવી દઉં, એમાં શું ખોટી વાત છે? નહીં, સિસ્ટમ બનાવો કે જેને કારણે આ વસ્તુ કાયમ માટે થાય નહીં. એવું નહીં કે વ્યક્તિગત વાત ઉપર મૂકી દો, સિસ્ટમ જોઈએ. તમારા સેનાના જવાનો બધા બેઠા છે. બે એકવાર લેખ લખેલો આપણું, જ્યારે પુલવામા એટેક પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને ત્યારનો મારો લેખ છે. આ બધા મિત્રોએ વાંચ્યો હશે અમારા. મેં એમ લખેલું કે આપણે આમ લશ્કરની આટલી વંદના કરીએ, લશ્કર માટે આટલું આપણને માન સન્માન, પણ જાહેર શિસ્તની બાબતમાં આપણે સેનાનું કાંઈ સ્વીકારીએ નહીં. ગમે ત્યાં ટ્રાફિકમાં પાર્ક કરી દઈએ, ગમે ત્યાં હોર્ન વગાડીને ઘૂસી જાય, ગમે ત્યાં કેળા ખાઈને છાલ ફેંકી દઈએ. ત્યાં કેમ લશ્કરની ડિસિપ્લિન આપણા નથી આવતી? સરહદે લડવા ન જાવ કંઈ નહીં, લશ્કરી શિસ્ત તો રાખો જીવવામાં. સરદારની આ વાત છે. આખા જિલ્લાના મરદો સ્ત્રીઓ ઉપર રાજ ચલાવે છે. નાની નાની બાળાઓ ઉપર, સ્ત્રીઓ ઉપર બધો બોજો નાખીને એને કચરી ન નાખો. ધર્મરાજ્ય અને રામરાજ્ય જોતું હોય અને બાપ દાદાનું જીગર તમારામાં હોય તો હિંમત પકડો અને સારી વાતો અમલમાં મૂકો. એ જમાનામાં સરદારે એમ કીધું કે સંસ્કૃતિ સાચવવાની જવાબદારી એકલા બહેનોની થોડી છે. પુરુષો સંસ્કૃતિ ન સાચવે, બહેનો જ સાચવા કરે એવું થોડું હોય. કેટલું મોડર્ન વાત છે. ગાંધીજી જશે પછી શું થશે એવું લોકો ક્યારેક પૂછે છે. મને આ બાબતમાં કશો ડર નથી. ગાંધીજી પાસે આપવા જેવું હતું એમણે બધું આપી દીધું છે.
હવે આપણે આપણી ફરજ બજાવવાની છે. એકવાર કોકે એમ કીધું હતું ગાંધીજી ઉપવાસ ઉપર ઉતરી ગયા તેને સમજાવવા જાવ ને મરી જશે. એટલે સરદાર કે જો મરી જશે એ વાત સાચી, પણ ગાંધી કોઈનું માને નહીં. હું સમજાવવા જાઉં એટલે મારી ઉર્જાનો વેડફાટ થાય અને ઉપવાસ ઉપર ઉતરેલા છે એમને જાજુ બોલવું પડે. એક દિવસ વહેલા મરી જશે. એટલે બાપુને જે કરવું એ કરવા જોઈએ, આપણે આપણું કામ કરો. આવા પ્રેક્ટિકલી ખરા. હું ખેડૂતનો દીકરો, મેં આમાં છે ને દરેક ચેપ્ટરમાં કોટ્સ લીધા છે. સરદારના પત્રો અને પ્રવચનોમાંથી પસાર થઈ લાંબી મહેનત કરી ઝીણા ઝીણા કોટ ઉપાડ્યા છે બધા સરદારના પુસ્તકમાં. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ હોય નહીં. મારી જીભ કુહડા જેવી છે અને મારી વાત કડવી લાગે તો પણ આપણા બેઉના હિતની છે. ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત, રોકડી. ધનમાં એક પ્રકારનો મદ આવે છે. સુખી જીવન ત્યારે સુખી કહેવાય કે જ્યારે તમારું ધનનો મોહ તમને ન રહે. ધન ભલે તમારું રહે, ધનનો મોહ તમારો ન રહે. આપણાથી કઈ દોષ થઈ ગયો તેને વારંવાર ડિપ્રેશન, ગિલ્ટ. જો સરદારની સાયકોથેરેપી, આપણાથી કઈ દોષ થઈ ગયો તેને વારંવાર યાદ કરીને દુઃખી થવામાં કશો સાર નથી. જે થઈ ગયું એમાં આપણાથી કંઈ થતું નથી. ભવિષ્યનું જીવન સુધારી લેવામાં પ્રયત્ન થાય એટલો કરવો એ જ ઉપાય છે અને એ જ કર્તવ્ય છે. થઈ ગઈ સાયકોથેરેપી, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી આમ થઈ ગયું, ખોટ ગઈ ને. આ જો સોનું આપણે ગયા વર્ષે લઈ લીધું હોત ને તો અત્યારે જે ભાવ વધ્યા એનો કેટલો ફાયદો થયો હોત ને. હવે એના એ કાંઈ ફાયદો થતો નથી. તમે આ બધું કરો છો એનાથી. હું હંમેશા શાંતિ ચાહું છું. હું શાંતિ ન ચાહતો હોત તો આખી જિંદગી મેં ગાંધીજી સાથે ગાળી ન હોત. હિન્દુઓ, મુસ્લિમો કે બીજા કોઈ પણને ગમે કે ન ગમે, હું માનતો હું તે કહેતા અચકાતો નથી. મને અંગ્રેજો ઉપર રોષ નથી, પણ મને હિન્દુસ્તાનની કાયરતા ઉપર રોષ છે. કેવી સરસ વાત. વિચાર કરો, આપણા મૂડીદારો પ્રત્યે આપણે અભિગમ સરખો રાખશું તો ઉત્પાદનની ઝુંબેશમાં નહીં, કામદારોને યોગ્ય વળતર માટે પણ આપણે એમનો સહકાર પ્રાપ્ત કરીશું. આ પેલી મેં વાત કરી હતી ને, ઉદ્યોગપતિઓ. આ ભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૂજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગીઓ અને તપસ્વીઓના ચરણોમાં ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવે એ ધરતીનું નામ ભારત છે. આ સરદારની જે વ્યક્તિગત આધ્યાત્મિકતા છે અદ્ભુત. છેલ્લી એક નાનકડી રમૂજી પ્રસંગ કરીને હું વાત પૂરી કરું. કસી લાવ્યો સરદાર પાસે. ત્યારે સરદાર વકીલાત કરતા, હજી ગાંધીજીની ભેગા ગયા નહોતા. સરદાર પ્રેક્ટિકલ જવાબ દેવામાં. સ્કૂલમાં માસ્તર મારતા તો ટોપલીમાં ચાટણી ભોકીને જતા. માસ્તરને એકવાર ચાટણી લાગી ગઈ કે આવા કઈ ખુલ્લી ચાટણી ટોપીમાં રખાય તો કે આવા નાના છોકરાઓને કઈ તમારે આવી રીતે હાથથી મરાય. આ સરદાર પટેલ હતા, નાનપણથી જ આવા હતા. જવાબ દેવામાં રોકડા, સ્પષ્ટ. તો પેલા અસીલને ખબર પડી ત્યારે સરદારે જોયું ગાડી સામે ખટપટ થાય છે. ખટપટનો શિકાર બન્યો છે, એનો વાંક નથી. ઓફિસમાં બધા એને ભેરવી દીધો છે. એટલે એને એમ કીધું કે જો ભાઈ, તારી સામે જે તપાસ નિમાની છે ને એ તું ભાગી જાય છે, એટલે આ લોકો રાહ જોવે છે કે તું એ તપાસમાંથી ભાગી જાય એટલે તને ગુનેગાર ઠેરવી અને તને જેલમાં નાખે. તારો વાંક નથી, પણ તને આવડવું જોઈએ કે આમાં કામ કેમ લેવું. તો ઓલો બિચારો કે કેમ કામ લેવું, કે કોર્ટમાં લડવા કરતા જુદી રીતે લડવાનો મુદ્દો છે. હું તારા વકીલ તરીકે તને કહું, તું તપાસમાં એમ કહી દે કે મારે જુબાની આપીશ, હું લેખિતમાં કબૂલાત કરી લઈશ મારા ગુનાની. નો અસીલ કે પણ તમે હમણાં કહો છો કે જેલમાં જઈશ, પાછા મને કબૂલાત કરવાનું કહો છો તો હું જેલમાં જ જાઉં ને. એટલે સરદાર કહું ને એમ લખાય આવતું. તપાસ પંચમાં એમ કે હું સામેથી જુબાની આપીને મારી ભૂલ કબૂલ કરી લઉં છું. બહુ હેરાન થઈ ગયું છું, હવે આ હેરાનગતિ મારા સહન નથી થતી. એટલે આ સામેથી શરણે આવે કોક તો માણસ મોજમાં આવી જાય. એટલે ઓલો કે હું નિવેદન લઈ આવ્યો છું. સરદારે લખી દીધું હતું નિવેદન. ઓલા ફાઇલ કરી દીધું કે ભાઈ હવે કોર્ટમાં આવવું પડશે સજા સાંભળવા માટે. તો કે હા, મેં કબૂલ તો ગુનાની કબૂલાત તો કરી દીધી, તમને લેખિતમાં સહી કરીને આપી દીધી કે મારો ગુનો છે, હું ભૂલ કરી, સ્વીકારું છું. કોર્ટમાં કેસ લઈ ગયા, આવ્યું, સરદાર વકીલ તરીકે ઊભા થયા. ઓલું કબૂલાતનામું પોતે લખાવ્યું હતું ને ગુનાનું, તે કઢાવ્યું. કઢાવીને કીધું કે સાહેબ, આમાં મારા અસીલ એવું લખ્યું છે કે તારીખ ફલાણી ફલાણી ફલાણીએ મેં અપરાધ કર્યો છે. આ તારીખ મારા અસીલની જન્મ તારીખ છે. એ દિવસે એનો જન્મ થયો હતો. બાળક જન્મ લઈને પહેલો શ્વાસ લઈને હજી રડતું હોય ત્યાં અપરાધ કેવી રીતે કરી શકે?
આમાંથી તમને પુરાવો આપું છું કે આની સામે કાવતરું કરવામાં આવ્યું છે અને એનું કબૂલાતનામું ખોટું તમારી પાસે સાહેબ રજૂ કરવામાં આવ્યું છે. ઓલી રીતે તો એ જમાનામાં કોલ રેકોર્ડિંગ તો હતા ને, કોઈ તમે એવી રીતે કરીને ફિટ કરી દો. એટલે સરદારે શું કરાવ્યું કે ઓલાએ તારીખ વાંચી નહીં, કબૂલાતનામું લાંબુ લાંબુ લખાવ્યું ગુનાનું, તારીખ જન્મની લખાવી. અને બ્રિટિશ મેજિસ્ટ્રેટ હતા, સરદાર હસતા હસતા કે સાહેબ મારો અસીલ જન્મો નહીં જેનો ગુનો છે કે આવી ખટપટની કપટની દુનિયામાં એને નોકરી કરવી પડી, એના માટે આવી તપાસ પંચ બેસાડ્યું. આ પ્રામાણિક માણસ છે, બાકીના બધા અપ્રામાણિક માણસો એને હેરાન કરે છે. આ એનો પુરાવો કે જો એની જન્મ તારીખનો ગુનો આ લોકો ફાઇલ કરીને તમારી પાસે લઈ આવ્યા. બ્રિટિશ મેજિસ્ટ્રેટે તો તરત જ પકડી લીધી વાતને, કહી દીધું બસ આ મુદ્દો છે સાહેબ. આ સરદાર છે આપણી વચ્ચે. આ એમની લાક્ષણિકતાઓ, એમની સૂઝબૂઝ, એમની સમજ. આ પ્રતિમા આવી પરમહિત ધામની અંદર, નામે બહુ સરસ છે પરમહિત. ભારતીય સંસ્કૃતિનું આ જ મુખ્ય તત્વ છે કે હું સ્વહિત ન કરું, સર્વહિત કરું. અને જે સર્વહિત છે ત્યાં પરમહિત છુપાયેલું હોય. આ પરમહિત ધામની અંદર થઈ તમે મને મોટો કીધો મહારાજ રે. કૃષ્ણ સુદામાનું જે આખ્યાન લખાયેલું છે ને, આ તો દયારામની ભૂમિએ ખરી. પ્રેમાનંદ, દયારામ, આ બધા આખ્યાનકારો એના જોડે તો આ બધી કથાઓ જીવતી રહી. તો સુદામા જ્યારે મળવા આવે છે ને, કૃષ્ણ આટલો ભાવથી ભરી પડે આખડે બેઠા થાય, પિતાંબર પગમાં અટવાય ને એવું બધું જે સ્વાગત કરે છે ને, પછી સુદામાએ કૃષ્ણને એમ કહે છે મને મોટો કીધો મહારાજ રે. તમે તો મોટા છો જ, પણ તમે મારી પ્રત્યે જે ભાવને વાલ રાખો છો એમાં મને મોટો કરી નાખ્યો. તમે આટલો બધો ભાવ રાખી. મારે નયનભાઈના ચરણ વંદના કરીને અહીંથી શબ્દથી, સ્પર્શથી એટલું જ કહેવાનું છે કે તમે મને મોટો કીધો મહારાજ રે. આ બધા તો હું ન હોત તોય આવવાના હતા. પ્રતિમા તો મારા એવા પહેલા કઈ ઘડાઈ ગઈ હતી. આ તમારો પ્રેમ છે કે જેના બંધને મને ખેંચીને તમે લઈ આવ્યા. એક થોડેક જુદા વેગળા વિષય કહી શકાય, સમર્પણના, આધ્યાત્મિકતાના, ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વના. એના ઉપર વાત કરવાનો મને થોડોક મોકો મળ્યો એ બાને. આપણી સંસ્કૃતિ વિશિષ્ટ એટલે જ છે કે આપણે જીવનમાં છોડતા શીખવાડ્યું છે. અને મારે સમાપનમાં આ જ કહેવું છે, છોડતા જે શીખી શકે ને એ જીવન જીવી શકે. ગીતામાં આ જ વાત છે, મમત્વનો ત્યાગ. છોડતા શીખો. મને આના વગર ચાલે જ નહીં. મને હમણાં બધાએ પૂછ્યું વજન કેવી રીતે ઘટાડ્યું, વજન કેવી રીતે ઘટાડ્યું, પણ જે પૂછ્યું ભાવે જ છે, ખાવાનું ગમે જ છે, 10 વાર ખાવાનું ગમે, પણ જેના વગર આપણે ન ચલાવી શકીએ એવું લાગે એને પણ છોડી દેવાની તાકાત તમારામાં માનસિક રીતે આવે, એ તમારું તપ. તપ એટલે બીજું શું? પાર્વતીએ શિવને મેળવવા તપ કર્યું એટલે શું કર્યું? જેના વગર એક સ્ત્રી, એમ કેવું સરસ વર્ણન કાલિદાસે કર્યું છે. પાર્વતીએ તપ કરતી વખતે કુમાર સંભવનું વર્ણન છે, પોતાની ચંચળતા લતાઓને આપી દીધી. કાંઈ વેલી છે ને સરસ મજાની, તમે મને હમણાં બતાવી, સહસ્ત્ર ઓલી કમલવાળી, નામ તો હું ભૂલી ગયો, કૃષ્ણ કમલ. 100 કૌરવો, 5 પાંડવો, 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો આ જે વાત છે એવી વાત પાર્વતીના કાલિદાસે મૂકી છે કે તપ કરતી વખતે પાર્વતીએ પોતાની ચંચળતા, સ્ત્રી સહજ ચંચળતા હતી યુવાનમાં, ગરબા લેવાની જે આમ ઠુમક ચલક રામચંદ્ર એ વાળી ચંચળતા, એ પાર્વતીએ લતાઓને આપી દીધી. હું હવે શિવની આરાધનામાં જાઉં છું, ચંચળતા લતાઓ, લતા છે ને આમ પવન આવે એટલે લતા આમ લહેરાયા કરે, ચંચળો એક જગ્યાએ સ્થિર ન રહે, લતા લહેરાય, થડ ન લહેરાય, લતાઓ લહેરાય. આ કવિ આપણા દેશના, આ તપસ્યા તમે છોડી શકો, તમે છોડો એ પામો. તમે કેટલું છોડી શકો, કેટલું છોડી શકો, એ જ તમારી અંતિમ કસોટી છે, છોડવાની કસોટી. અને એટલે મિત્રો શિવ આરાધનાથી હું સમાપન કરું છું. કારણ કે અહીં એકલિંગજીના સાનિધ્યમાં પાટોત્સવમાં આપણે બેઠા છે. મેં બધી સરદારની વાત કરી, હવે પાટોત્સવથી સમાપન કરી લઈએ. એક ઝરણા મુંગરા નામની એક કોલેજિયન સ્ટુડન્ટ છે એન્જિનિયરિંગની, એના કવિતા લખીને મને મોકલેલી, મેં મારા લેખમાં મૂકેલી. એટલી ગમી ગઈ મને, પછીથી મળવા આવી ગઈ મને. वो शिव है, एक तरफ आरंभ एक तरफ अंत है, बीच में जो ज्ञान है वही तो सारा सार है, आरंभ का जो अंत है वही सदी वही क्षण है, वो शिव है. न मृत्यु है, न जीव है, न हृदय है, न शव है. अगर शव में जीव आ गया तो वो रौद्र राग गा गया, वो राग ना बेराग है, वही सर्जन है वही सृजन है, वो शिव है.
वो नृत्य में श्रृंगार है, बिना का वो ही तार है, वो नृत्य में श्रृंगार है, बिना का वो ही तार है, माथे पे सोम छार है, वो आग का मल्हार है, प्रेम का वो राग है, सती का वो उपहार है, कैलाश बर्फ शांत है, तांडव का पर आक्रंद है, गंगा का नीर बह रहा, पास पर भुजंग है, अमृत नहीं जो हल નીલકંઠ અમૃતનું પાન તો બધા કરે પણ જે હળહળ વિષનું પાન પણ માનવ જાતના કલ્યાણ માટે કરી લે. અમૃત નહીં જો હલ ચુને વહી તો પૂર્ણ નીલકંઠ है वो शिव है. भीतर जो छुपा है कुछ वो त्वचा बभूत है, इसके उसके सबके अंदर जागता जो त्रिशूल है, हर में श्वास का चेतना का झरना मूल है वो शिव है. આ શિવના સાનિધ્યમાં આપણે બધા ભેગા થયા. કેવો સરસ યોગ છે. દયનભાઈને કૃષ્ણના પ્રેમથી અમારે મળવાનો યોગ થયો. શિવના સાનિધ્યમાં એકલિંગજીના મહાદેવનું મંદિર બનાવીને અહીં બેઠા છે અને શિવ અને કૃષ્ણના સાનિધ્યની અંદર ભારત વર્ષનું જે તીર્થ છે એ પણ અહીંયા હવે ઊભું થઈ ગયું છે. આ ભારતનું તીર્થ કહેવાય સરદારની પ્રતિભા. એટલે પરમહિતની સૌથી વધારે ધારાઓ અહીં મા નર્મદાની જેમ જ વહ્યા કરે અને આપણને શુદ્ધ કર્યા કરે એવી પરમને પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયભાઈ, ખૂબ ખૂબ આભાર. સરદારના આ આધ્યાત્મિક વિરાટ વ્યક્તિત્વના આપણે દર્શન